નમસ્કાર. જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા કોઓર્ડિનેટર શ્રી તમામ તેમજ આજના આ વર્ચ્યુઅલ કાર્યક્રમને નિહાળી રહેલા પ્રોજેક્ટ સ્ટાફ અને ખાસ કરીને વોકેશનલ વિષયના ભાઈઓ અને બહેનો, આપ સર્વે જાણો છો કે કારકિર્દીનું ઘડતર એ વિદ્યાર્થીના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવે છે, જેને લઈ અને સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા તમામ તાલુકાઓની અંદર એકેડેમિક રિસોર્સ પર્સન ફોર કેરિયર ગાઈડન્સ અને કાઉન્સેલિંગ આની વ્યવસ્થા કરેલ છે. પરંતુ આ કાર્યક્રમને વધુ સારી રીતે આપણે આગળ લઈ જઈ શકીએ તે માટે જીવજોય સંસ્થાના સહયોગથી આપણે તમામ શાળાઓની અંદર કેરિયર ફેરનું આયોજન કરવા જઈ રહ્યા છે, જેના ઉપક્રમે આજના દિવસે આપણે વર્ચ્યુઅલ કાર્યક્રમના માધ્યમથી આપ સર્વે મળી રહ્યા છીએ. ત્યારે સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી વતી આપ સર્વને આવકારીએ છીએ. આજના કાર્યક્રમની અંદર આપણને માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીનું માર્ગદર્શન મળશે. સાથે સાથે શ્રી વસંત ગઢવી સાહેબ કે જે એક પ્રબુદ્ધ એવા અધિકારીઓની અંદર જેમનું ખૂબ મોટું નામ છે અને ખૂબ એક સારા અધિકારી તરીકે અને સામાજિક જે શિક્ષણ પ્રણાલી છે એના ક્ષેત્રમાં સાહેબનું એક વિશેષ યોગદાન છે, તેમનું માર્ગદર્શન મળશે. સાથોસાથ આપણને આઈઆઈએમના એસોસિએટ પ્રોફેસર શ્રી કથન શુક્લ સાહેબ તેમનું પણ માર્ગદર્શન મળશે. સાથે સાથે જીવ સંસ્થાના આપણને જે જોડાયેલા છે એ સંદીપભાઈ સાહેબનું પણ આપણને માર્ગદર્શન મળશે. તો આવો એક પછી એક આ કાર્યક્રમને આગળ વધારીએ. આપણા સ્ટુડિયોમાં આપણા શાખાધિકારી શ્રી આર એ પરવડિયા સાહેબ અને હાલના ઇન્ચાર્જ સચિવ શ્રી સમગ્ર શિક્ષા છે, તેમનું સ્વાગત કરીએ છીએ. સાથે આપણા પરિવારના વડા અને આપણા માર્ગદર્શક આપણી સાથે જોડાયા છે. કેરિયર ફેરના સંદર્ભે અને વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દીના ઘડતર સંદર્ભે સમગ્ર શિક્ષા સંદર્ભે જે કામગીરી કરવામાં આવી રહી છે તેની વિગતો આપણને રજૂ કરશે અને માર્ગદર્શન આપશે. સમગ્ર શિક્ષા અને યુનિસેફના સહયોગથી 522 જેટલા કેરિયર કાર્ડ બનાવવામાં આવ્યા છે. જે કાર્ડ વેબસાઇટ ઉપર સમગ્ર શિક્ષાની ઉપલબ્ધ છે, જેનો અભ્યાસ કરવાથી કારકિર્દીની અલગ અલગ તકો વિશે વિદ્યાર્થીઓ જાણકારી મેળવી શકે છે. સાથે વાલીઓ પણ એનો અભ્યાસ કરી શકે છે. દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રોજગાર વિષયાંક બહાર પડતો હોય છે. એ પણ તમામ હાઈસ્કૂલોમાં સમગ્ર શિક્ષાના માધ્યમથી મોકલવામાં આવે છે. સાથે સાથે તાજેતરમાં જીવજોય સંસ્થા સાથે સમગ્ર શિક્ષાના એમઓયુ થયા છે, જે અંતર્ગત એમના કેરિયર એક્સપર્ટો દરેક જિલ્લામાં હાઈસ્કૂલોમાં જઈ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને કારકિર્દીની વિવિધ ઉપલબ્ધ તકો વિશેની જાણકારી આપવાના છે. એ સિવાય સમગ્ર શિક્ષા દ્વારા મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ સાથે એમઓયુ કરી અને કેરિયર કાઉન્સિલર મિત્રોની પણ નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 200 જેટલા કેરિયર કાઉન્સિલર મિત્રોની નિમણૂક થઈ ચૂકી છે. 1 ઓગસ્ટથી એમની 2 દિવસની નિવાસીય તાલીમની પણ આયોજન કરવામાં આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓ માટે જ્યારે શિક્ષણમાં અભ્યાસ કરતા હોય ત્યારે એમનું મહત્ત્વનું સોપાન હોય છે કે હું ભવિષ્યમાં મોટો થઈને શું બનીશ, કે શું કઈ કારકિર્દીમાં મારો રસ, રુચિ અને તકો વિશે જાણકારી મેળવે તો ભવિષ્યમાં બાળક એને રસ રુચિ મુજબનું અભ્યાસક્રમ પસંદ કરીને જે વિષય એને ગમે છે, જેમાં એ આગળ વધી શકે તેમ છે, એમાં કારકિર્દીની તકો ઘડી શકે અને સારા ભારતના નાગરિક તરીકે ખૂબ સારી કામગીરી એડવાન્સમાં તૈયાર કરી શકે. કારણ કે એને 9મા ધોરણમાં વિદ્યાર્થી ભણતો હોય એને ખ્યાલ આવે કે મારે આ ફિલ્ડમાં પણ હું આગળ વધી શકું છું. મોટાભાગે શાળામાં એવું જોવા મળે છે કે વિદ્યાર્થીઓને પૂરતી જાણકારી હોતી નથી. અમુક જૂજ વ્યવસાય ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, શિક્ષક, નર્સ, ડૉક્ટર એ ટાઈપના 4-5 વ્યવસાયની જ વધારે પડતી જાણકારી હોય છે. પણ ઘણી બધી કારકિર્દીની તકો ઉપલબ્ધ છે અને અત્યારનો જમાનો સ્કિલનો જમાનો છે. તમારામાં કૌશલ્ય હોય તો ઘણી બધી ક્ષેત્રોમાં આપ આગળ વધી શકાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે અને જીવજોય સંસ્થા જ્યારે આ ખૂબ નજીકના સમયમાં આખા રાજ્યમાં કેરિયર મહોત્સવ તરીકેનો કાર્યક્રમ શરૂ થનાર છે, ત્યારે તમામને હું વિનંતી કરું છું કે એમના જરૂરી સાથ સહકાર આપે અને સાથે સાથે કેરિયર કાઉન્સિલિંગ મિત્રો પણ એમાં જોડાશે અને એક ટીમ સાથે સમગ્ર શિક્ષા અને જીવજોય સંસ્થા સાથે ખૂબ સારી કામગીરી કેરિયરની અવેરનેસ બાબતે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓમાં થાય અને વિદ્યાર્થીઓ એની મનપસંદ
ક્ષેત્રમાં આગળ વધવા માટેની એક સગવડતા પૂરી પાડે સંસ્થા અને સમગ્ર શિક્ષાનું માધ્યમ, તો મને લાગે છે કે ચોક્કસ આ કાર્યક્રમ સાર્થક નીરવશે. અને મારે શુભેચ્છા છે જીવજોય સંસ્થાની કે એમને જે સંચાલકો છે, એમના જે બોર્ડ ઓફ ડિરેક્ટર કે જે કાર્ય કરી રહ્યા છે, ખૂબ ઉત્સાહપૂર્વક અને બહુ મેટિક્યુલસલી પ્લાનિંગ કરીને આગળ વધી રહ્યા છે. સાથે સાથે સમગ્ર શિક્ષા સાથે પરામર્શ પણ કરી રહ્યા છે. એટલે ખૂબ સારી રીતે આખા રાજ્યમાં પ્રથમ વખત આપણે રાજ્યમાં આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, ત્યારે હું ફરીથી આ મહોત્સવ ખૂબ સારી રીતે થાય અને સારામાં સારા વિદ્યાર્થીઓ મહત્તમ લાભ લે એવી અપેક્ષા રાખું છું. ધન્યવાદ. સમગ્ર શિક્ષા અંતર્ગત ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના ભાવિ કારકિર્દી ઘડતર માટે યુનિસેફ ગુજરાતના સહયોગથી કરવામાં આવેલા પ્રયાસો અને કેરિયર ફેર વિશે આપે અમને માર્ગદર્શન પ્રદાન કર્યું છે. બીજા આપણા સ્પીકર શ્રી વસંત ગઢવી સર છે કે જેઓ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સાહેબનું સ્વાગત કરીએ છીએ. ઘણા એવા વ્યક્તિત્વ હોય છે કે જેનો પરિચય આપીએ તો પણ બહુ ઓછું પડે, એવા વ્યક્તિત્વ ધરાવતા એવા આપણા સમગ્ર શિક્ષાના આપણા આ સ્ટુડિયોમાં ઉપસ્થિત એવા સાહેબ કે જેઓ અગાઉ માહિતી કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે, ખૂબ સારા વાચક છે. સાહેબને વિનંતી કરીએ કે આપણને એશિયન્ટ એજ્યુકેશન અને વર્તમાન સુસંગત વિષયો એના સંદર્ભે આપનું માર્ગદર્શન આપશો. મિત્રો, આજે આ પવિત્ર શ્રાવણ માસની શરૂઆતમાં અને ગાંધીનગરની આ હરિયાળી ભૂમિમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આવવું એ જ આમ તો આનંદનો વિષય છે. અને અહીં આવ્યા પછી એક મહત્વની વાત, એક શિક્ષણના આજના પ્રશ્નને લગતી વાત કરવી એ વિશેષ આનંદનો વિષય છે. શિક્ષણ વિશે આપણે અનેક વિચારો કર્યા છે. મને એમ લાગે છે કે અનેક પ્રયોગો પણ કર્યા છે. કેટલાક પ્રયોગો થોડા સમય પછી ચલાવીને એમાં ફેરફાર કર્યો છે અને અથવા પડતા મૂક્યા છે. એટલે સરવાળે એક એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આ સમગ્ર વિષયને આપણે આઝાદી મળ્યા પછી એક ટ્રાયલ અને એરર એ રીતે આ વિષયને જોયો છે. એમ લાગે છે કે આપણે આ ટ્રાયલ અને એરર કરતા પહેલા આપણી જ પ્રાચીન પદ્ધતિઓ તરફ નજર નાખી નથી. રિસોર્સિસ માટે, વિચાર માટે, પ્રથા માટે આપણે બહાર ભલે જોઈએ, ઋગ્વેદે કહ્યું છે એમ દરેક દિશાઓમાંથી આનો ભદ્રાહ કૃતવો યંતુ વિશ્વતઃ, વિશ્વના બધા જ વિચારો ભલે આપણે લઈએ, આપણે ભલે ક્લોઝ ડોર મેન્ટાલિટી ન રાખીએ, પણ એ સાથે જ આપણા પોતાને ત્યાં જે ઉત્તમ વસ્તુઓ પડી છે એને પણ ફરી ચકાસી જોવાની જરૂર હતી. એ સાવ જ નથી થયું એમ નહીં કહું, પણ ઘણા બધા અંશે એ કાં તો મોડું થયું છે કાં પૂર્ણતઃ થયું નથી, અથવા એ કરવા માટેનું આપણું કમિટમેન્ટ નથી. આમ જુઓ તો કોઈ પણ સમાજની ઉત્ક્રાંતિને શિક્ષણ સાથે સંબંધ છે. શિક્ષણમાં ફેરફાર થાય તો સમાજમાં ફેરફાર થાય. શિક્ષણમાં ફેરફાર થાય તો જીવન ધોરણમાં ફેરફાર થાય. શિક્ષણમાં ફેરફાર થાય તો જ માણસમાં ફેરફાર થાય. કારણ કે આ એક જ ક્ષેત્ર એવું છે કે જ્યાં માણસ ઘડવાનું કામ થાય છે. મનુભાઈ પંચોળી દર્શક આપણા પ્રાતસ્મરણીય વ્યક્તિત્વ, એમણે એક શિક્ષકો સાથેના સંવાદમાં સરસ વાત કરી હતી. એમણે કહ્યું કે મેડમ મોન્ટેસરીને કોઈએ એકવાર કહ્યું
કે મેડમ ઇઝરાયેલે એવી મધમાખીની શોધ કરી છે કે જે ડંખ નથી મારતી. મેડમ મોન્ટેસરીનો બહુ પ્રભાવી જવાબ હતો, વિચારપૂર્વકનો. થોડી વાર થોભીને કહે કે સારી વાત છે, પણ મારે અને તમારે એટલે શિક્ષકોએ ડંખ ન મારે એવા માણસો તૈયાર કરવાના છે. એક નાની વાત, પણ એમાં કેટલી બધી વસ્તુઓ અભિપ્રેત છે. યુદ્ધ માણસના મનમાંથી જન્મે છે, દ્વેષ માણસના મનમાંથી જન્મે છે, ક્રોધ માણસના મનમાંથી જન્મે છે. એ મનમાં જન્મે નહીં, અને જન્મે તો એનો વિકાસ ન થાય એવી કોઈ શક્તિ હોય આજે પણ તો શિક્ષણમાં છે. અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોને જ્યાં સુધી આ દ્રષ્ટિકોણથી આપણે નહીં જોઈએ, એમને જોઈતું સન્માન નહીં આપીએ, તો પરિસ્થિતિમાં જે પડકારો છે માત્ર આપણી સમક્ષ છે એવું નહીં, દુનિયાભરના લોકો સામે આજે પડકારો છે. ઘણા આગળ વધેલા દેશોએ છેલ્લા 2-3 વર્ષની તમે સમીક્ષાઓ વાંચો તો બાળકો, કિશોરો અને યુવાનોમાં વધી રહેલી સમસ્યાઓ વિશે ચિંતા સેવી છે. આજથી 25 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાં જે ટેકનોલોજીને એમણે ખુશી અપનાવી, એ ટેકનોલોજીના સારા અને નરસા બંને તત્વો તરફ એમનું ધ્યાન ગયું છે. તદ્દન ફેંકી દેવા જેવી કોઈ ટેકનોલોજી નથી, પરંતુ અલ્ટિમેટલી તો કોઈ પાણીદાર ઘોડો હોય તો એનું નિયંત્રણ એ ઘોડેસવાર કરે તો જ એ સાચી દિશામાં જાય. ટેકનોલોજી સારી હોય, ગમે તેટલી ઉપયોગી હોય, એફિશિયન્ટ હોય, પણ જો એની દિશા ખોટી હોય તો એને કારણે યુવાનોમાં અસ્વસ્થતા વધી છે. અને એ અસ્વસ્થતા વધારવા માટે જે કંઈ કારણો, પરિબળો જવાબદાર છે, એનો ઉપાય શિક્ષકો પાસે છે. એનો ઉપાય શિક્ષકો પાસેથી માત્ર અપેક્ષાઓ જ રાખવી એવું નહીં, પણ એ માટે એમનું પણ ઘડતર થાય, એમની પણ સવલતોમાં સુધારો થાય, એ લોકો જ્યાં બેસે છે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થાય, એ લોકો જ્યાં કામ કરે છે ત્યાંની મેનપાવર રિક્વાયરમેન્ટ પૂરી કરવામાં આવે. આ બધી બાબતો થાય તો આ શિક્ષકોમાં આજે પણ તાકાત છે કે જે સ્થિતિનો સામનો વિશ્વ કરી રહ્યું છે એ સ્થિતિમાંથી આપણને બહાર લાવી શકે. વહીવટી સેવામાં ઘણા વર્ષો ગયા, ઘણી બધી ચૂંટણીઓ જુદા જુદા જિલ્લામાં કરાવી. હું તમને ખાતરીપૂર્વક કહી શકું છું કે ચૂંટણીનો આધાર સ્તંભ, ઘણા બધા વિભાગો સારું કામ કરે છે, પણ એનો આધાર સ્તંભ એ પ્રાથમિક શાળાના શિક્ષકો છે. એ લોકો જે કમિટમેન્ટથી, જે કાળજીથી કામ કરે છે, તો આમનામાં આ જે શક્તિ છે એનું જો ઘડતર થાય તો આ સમસ્યાનું નિરાકરણ છે. અને એટલે આજે આ પ્રયાસ થયો છે. એ પ્રયાસ સાચી દિશાનો છે, કારણ કે એમને ફરી એક વખત તમારી સાથે એ જ વિષય ઉપર સંવાદ કરવા માટે અલગ અલગ લોકો આવે છે, પોતાના વિચારો વ્યક્ત કરે છે. તમને તમારો વિચાર જે યોગ્ય લાગતો હોય એમાં આગળ વધવાની પૂરી છૂટ છે, પણ એ સાથે જ અહીંયાથી પણ જે વિચારો રજૂ કરવામાં આવે અલગ અલગ લોકો દ્વારા, એ પણ તમારી વિચારણા માટે તમને ઉપયોગી થશે એવી મને શ્રદ્ધા છે. તમે જુઓ તો આ શિક્ષણની એક ઓથોરિટી શાને કારણે ઊભી થઈ? કારણ કે એ શિક્ષણ જીવનલક્ષી હતું. ઘણા વર્ષો પછી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં આનું રિફ્લેક્શન થયું, સદભાગ્યે. અને એમાં એમ કહ્યું એમણે કે માત્ર પદવીઓ, ડિગ્રીઓ આપવાથી જ કામ પૂરું નહીં થાય,
પણ જીવનમાં વિદ્યાર્થી કંઈક કરી શકે એ સ્થિતિનું એનું ઘડતર જો થાય તો જ એ ટકે. અહીંયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના એક કાર્યક્રમમાં ઇન્ફોર્મલ સંવાદમાં જેમણે દિલ્હી મેટ્રો બાંધી એ શ્રીધર કહેતા હતા કે એમ્પ્લોયેબલ યુથ નથી મળતા. યુથ મળે છે, ઇન્ટરવ્યૂમાં 2 જણને બોલાવો તો 4 જણ કે 6 જણ આવે છે, પણ એમની ક્ષમતાનું જ્યારે માપ કરીએ ત્યારે અમારી જે જરૂરિયાત છે એમાંથી એ લોકો ઊણા ઉતરે છે. દે આર નોટ અપ ટુ ધ માર્ક, એમ એણે કહ્યું. તો આ પ્રથા એ આપણે કેવી રીતે બદલી શકીએ? ગુજરાતમાં અને દેશના અન્ય ભાગોમાં પણ જોયું, સર્વ શિક્ષા અભિયાન, સર્વાંગી શિક્ષા અભિયાન, એ બધા આયામો ઘણા સારા થયા અને એના ઘણા સારા પરિણામો પણ આવ્યા. આમ છતાં દર વર્ષનો જુદા જુદી સંસ્થાઓનો આપણે અહેવાલ જોઈએ, આપણે કદાચ એમાં પૂરા સંમત ન હોય, અસરનો અહેવાલ જોઈએ, કદાચ પૂરા સહમત ન હોઈએ, તો પણ ક્વોલિટી ઓફ ટીચિંગ અને લર્નિંગ એ આજની સ્થિતિમાં પણ મુશ્કેલ છે. તો એની સામે સમગ્ર માનવ જીવનનું ઘડતર થાય એવી બાબતો જે તક્ષશિલામાં હતી, જે નાલંદામાં હતી, એના તરફ એક દ્રષ્ટિબિંદુ કરીએ, આપણી પ્રાચીન પદ્ધતિઓ તરફ એક દ્રષ્ટિબિંદુ કરીએ, તો કોઈક ઉકેલ, ભલે સર્વગ્રાહી ન હોય, ભલે એકમાત્ર ઉકેલ ન હોય, પણ જે ઉકેલો શોધવા છે એ પૈકીનો એક ઉકેલ હોવાની પૂરી શક્યતા છે. શિક્ષણ એ માત્ર વર્ગખંડોમાં બેસીને થાય એવું તો નથી. જો એવું હોત તો શાંતિ નિકેતનની સ્થાપના ન થઈ હોત. શિક્ષણ મુક્ત વાતાવરણમાં થાય, ગુરુઓ પ્રત્યેનો આદર થાય. મહારાજા દશરથ વિશ્વામિત્રને કહી શક્યા હોત કે તમારે રાક્ષસોની જો તકલીફ હોય તો મારી સેના ત્યાં આવે, પણ એમ નહોતું. માત્ર રાક્ષસોનો સામેની લડવા માટે જ રામ અને લક્ષ્મણને લઈ જવા માંગતા ન હતા, એમનું પણ ઘડતર થાય એવો એક ઉદ્દેશ હતો. આ પણ એક શિક્ષણની પ્રથા. તો ફોર્મલ અને ઇન્ફોર્મલ શિક્ષણમાં ગુરુઓ અને બીજા સ્ટેક હોલ્ડર્સ, જેને આપણે આજે કહીએ છીએ, વાલીઓ, સમાજના લોકો, એમનું પણ એક કર્તવ્ય છે. વાલીઓ માત્ર ને માત્ર શિક્ષકોને જવાબદાર કહી અને પોતે સક્રિય ન રહે તો એ સ્થિતિ આવકાર્ય નથી. આમ જુઓ તો આ પ્રાચીન પદ્ધતિઓની કેટલીક બાબતો આપણને લાગશે કે આપણે આજે કરી શકીએ એમ છે, એને ફરી અમલમાં લાવી શકીએ એમ છે. કદાચ કેટલીક લાવ્યા પણ હશું. મેં તમને કહ્યું એમ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં આ બધી બાબતોમાંથી કેટલીક બાબતો લીધે છે. આપણે ત્યાં ઘણા વર્ષથી એક સરસ સૂત્ર છે કે કેળવે તે કેળવણી. જે કેળવે એ જ કેળવણી, જે ઘડતર કરે એ જ કેળવણી. તક્ષશિલા, નાલંદા એક એવી સંસ્થાઓ હતી. દુર્ભાગ્યે ઘણા બધા આક્રમણો થયા એટલે સદીઓ પહેલા એ ક્યારે થઈ અને ક્યારે એનું અસ્તિત્વ લોપાઈ ગયું એની કોઈ ચોક્કસ વિગતો પણ આપણી પાસે નથી. અલબત્ત એ હતી જ, એમાં કોઈ શંકા નથી, કારણ કે બંને જગ્યાએ ઉત્ખનનો જે થયા છે એમાંથી એના અવશેષો મળ્યા છે. સદભાગ્યે જે ચીની પ્રવાસીઓ હતા, પછી યુવાન સંઘ હોય, ફાહિયાન હોય કે ઇત્સિંગ હોય, એ બધાએ વિગતે આ વિશે વાતો લખી છે, એટલે આપણને ઘણી બધી બાબતોનો અંદાજ મળે છે. હવે આપ વિચાર કરો કે એ સમયે તક્ષશિલામાં 10,000 વિદ્યાર્થીઓ હતા એવી નોંધ છે.
અને કેટલાક ગુરુકુળ એવા હતા કે જેમાં એક ગુરુકુળમાં 400-500 વિદ્યાર્થીઓ હોય. એટલે કેટલું વ્યાપક સમૂહ ઉપર આ શિક્ષણનું આયોજન થયું હશે. વિશાળ રસ્તાઓ, વિશાળ પરિસરો, વૃક્ષોની વચ્ચે શિક્ષણ થાય. પ્રવેશ માત્ર અને માત્ર ગુણવત્તાના આધારે થાય. પ્રવેશ જ્યારે 10 લોકોને લેવાના હોય ત્યારે 30 થી 35 લોકો એમાં પ્રયાસ કરે, એમાંથી સિલેક્શન કરીને કરે, એવું જ બનતું. તમે જુઓ કે આપણો લાઇબ્રેરી સાથેનો સંબંધ સાવ તૂટ્યો ના હોય તો પણ ઓછો થયો છે. પુસ્તકો પાસે જવાનો સમય ઓછો થયો છે. એની સામે નાલંદામાં ધર્મગંજ નામે એક મોટું પુસ્તકાલય, અને એના 3 ભાગ, જેમાં રત્નસાગર, રત્નોદધિ અને રત્નરંજક, અને અનેક માળ એના, આ 3 ભવ્ય બિલ્ડિંગોના, મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ, અને દુનિયાભરના પુસ્તકો અને હસ્તપ્રતો માટે અન્ય દેશના લોકો પણ અહીંયા ભણવા આવતા. તદ્દન સામાન્ય વિદ્યાર્થીઓથી શરૂ કરી અને 100થી વધારે પાટવી કુંવરો, એટલે રાજાઓના કુંવરો ત્યાં રહેતા હતા. પણ એ તફાવત નહોતો. સાંદીપની માટે કૃષ્ણ અને સુદામા એક જ હતા, બંને વિદ્યાર્થી જ હતા. કૃષ્ણનું બેકગ્રાઉન્ડ શું છે કે સુદામાનું બેકગ્રાઉન્ડ શું છે એ સાંદીપનીને પૂરી ખબર છે, પણ ઋષિને મન એનો કોઈ તફાવત નથી. તો આ જે પરંપરા છે, આ જે પદ્ધતિ છે, એનું એક બહુ મોટું મૂલ્ય છે. કેટલાક વિદ્યાર્થીઓને એટલી પણ છૂટ આપણી પ્રાચીન વિદ્યાલયોમાં કે દિવસે કામ કરે, પોતે કંઈક અર્નિંગ કરે અને સાંજે ભણવા આવે તો પણ છૂટ. 70 જેટલા વિષયો અલગ અલગ ભણવામાં આવે, 64 કળાઓ શીખવવામાં આવે. એમાંથી એની પસંદગી મુજબ ભણે. પુખ્ત વયના વિદ્યાર્થીઓને પ્રવેશ મળે, અને સામાન્ય રીતે એક વિદ્યાર્થી 6 થી 8 વર્ષે ક્યારે એનું શિક્ષણ પૂરું થયું છે આચાર્ય નક્કી કરે. શાસક અને શાસન એ બંનેનો સહેજ પણ હસ્તક્ષેપ નહીં. એટલે તમે જુઓ કે એક સમાજ આધારિત કેવી સંસ્થાઓ આપણે ઊભી કરી શક્યા. અને આ બાબત આપણને અસાધારણ એટલા માટે ન લાગવી જોઈએ, અથવા આપણને ન બની શકે એવું પણ ન લાગવું જોઈએ. શંકા પડવાનું પણ કોઈ કારણ નથી, કારણ કે આપણે આપણી નજર સામે દક્ષિણામૂર્તિ ભાવનગરમાં જોઈ છે, ગીજુભાઈ બધેકાને જોયા છે, શારદાગ્રામ જોઈ છે, ડોલરભાઈ માકડ અને અલિયાબાડાની સંસ્થાને જોઈ છે, CN વિદ્યાલયને જોઈ છે. તો આપણી સામે એવી સંસ્થાઓ છે જ કે જેમણે શિક્ષણ અને જીવન ધોરણના મૂલ્યોને જાળવીને કામ કર્યું હોય. ત્રીજી મહત્વની વાત, શિક્ષણને કારણે અને હરીફાઈને કારણે આપણે માત્ર અને માત્ર અલ્ટિમેટ રિઝલ્ટ અથવા અલ્ટિમેટ એસેસમેન્ટ કોઈ પણ બાબતનું એના રિઝલ્ટના આધારે કર્યું કે આટલા પર્સન્ટેજ આવે તો એને અમુક વિદ્યાશાખામાં એડમિશન મળે. વાલીઓ પણ એ જ દ્રષ્ટિએ વિચારે, શિક્ષકો પણ એ જ દ્રષ્ટિએ વિચારે, અને ઘણા બધા લોકો ખાનગીકરણને કારણે, ખાનગીકરણ પર સે ખરાબી નથી, પણ જ્યારે એનું વ્યવસાયીકરણ વધારે થાય અને સમાજ તરફનું દાયિત્વ અથવા સામાજિકરણ ઓછું હોય, અથવા એ તરફનું ધ્યાન ઓછું હોય, તો વ્યવસાયીકરણના કેટલાક ગેરફાયદાઓ પણ ભોગવવાનો પ્રસંગ આવે છે.
આજે તો ગુજરાતની જેવી સ્થિતિ છે, લોકસભામાં જે વિગતો થોડા દિવસો પહેલાં જ આપી એ પ્રમાણે લગભગ 40% વિદ્યાર્થીઓ હવે પ્રાઇવેટ શાળાઓમાં જાય છે. હવે તમારે આ પણ એક બેલેન્સ કરવાનું જરૂર પડશે કે આ બંને જગ્યાએ આ મૂલ્ય સાથેનું શિક્ષણ કેવી રીતે અપાય. જે આપણો શિક્ષક છે, એટલે સરકારી તંત્ર સાથે જોડાયેલો શિક્ષક છે, એની સવલતો, એની તાલીમ, એના વિશે આપણે કેટલા સજાગ છીએ. શિક્ષકો ગુરુઓ માટેની કેટલી મોટી શ્રદ્ધા આપણી પ્રાચીન પરંપરામાં હતી. અમારે સતી લોયણની એક સરસ પંક્તિ છે કે કૂંચ્યું છે માલમ ગુરુજીને હાથ. તમામ વસ્તુનું સોલ્યુશન તો ગુરુ પાસે જ છે. કૂંચ્યું છે માલમ ગુરુજીને હાથ, ગુરુજી આવે તો તાળા ઉઘડે, અજ્ઞાનના તાળા, મનમાં પેસી ગયેલી ગ્રંથિઓના તાળા, પૂર્વગ્રહોના તાળા, એ માત્ર ગુરુ જ કરી શકે એવું સતીલો એણે વર્ષો પહેલા, સદીઓ પહેલા કહ્યું છે, જેનું રિલેવન્સ આજે પણ એટલું જ છે, અકબંધ છે. ત્રીજી બાબત આપ જુઓ કે અહીંયા સમાનતા આવી, અહીંયા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું એની ભવ્યતા આવી. ત્રીજું, અહીંયા સામાન્ય લોકો માટેની કાળજી આવી. એક વિશેષ વાત એવી પણ ત્યાં લખાઈ છે કે અહીંયા જે પ્રવેશ આપવામાં આવે એમાં કોઈ ધર્મ આધારિત ભેદભાવ નહીં. એટલે સાંપ્રદાયિક, જાતિના આધારે કે જ્ઞાતિના આધારે કોઈ પણ તફાવત આ પદ્ધતિમાં નહોતો. કેટલાક એબેરેશન્સ અથવા અપવાદો જે બહુ સ્વીકૃત ન ગણાય એવા અપવાદો જે થયા હશે એ વ્યક્તિગત કોઈ ગુરુએ કર્યા હશે, એ અલગ વાત છે. એ ગુરુ ગમે તેટલા મહાન હોય તો એ પણ શાસ્ત્રો એમના માટે લખ્યું કે આ રાજકુમારોને હું અભ્યાસ કરાવું છું તો ભીલના બાળકને અભ્યાસ ન કરાવી શકું, પણ એ એક અલગ અને વ્યક્તિગત વિષય છે. પણ સંસ્થાગત જે વ્યવસ્થા ઊભી કરી એમાં ભેદભાવ નથી. એ આપણે આ બહારના પ્રવાસીઓની નોંધોને આધારે ચોક્કસપણે કહી શકીએ છીએ. હવે જ્યારે આ સ્થિતિ હોય ત્યારે એવું પણ બન્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓ કહે કે અમે પૂરું કરી લઈએ અભ્યાસ કરવાનું, ત્યાર પછી પૈસા આપી શકીએ. એવા લોકોને આચાર્યોએ એમના ઘેર રાખ્યા છે, પ્રેમથી રાખ્યા છે, પોતાના પુત્રોની જેમ રાખ્યા છે. હવે આચાર્ય એમ કેવી રીતે કરી શકતા હશે? કારણ કે સમગ્ર સમાજ આચાર્ય સાથે ઊભો હશે, એની પાછળ ઊભો હશે. એટલે તમે જુઓ તો એક આ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ જેની આજે આપણે વારંવાર વાત કરીએ છીએ, એ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ હશે તો જ આખી વ્યવસ્થા ચાલતી હશે. ભુજમાં વર્ષો પહેલા, એટલે આઝાદી આવી તે પહેલા 200 વર્ષ પહેલા વ્રજભાષા પાઠશાળા શરૂ કરી. આમ તમે જુઓ તો શિક્ષણનો આ એક નવો ઉપક્રમ, આપણી પ્રાચીન પરંપરાના શિક્ષણનો એક નવો ઉપક્રમ કે જ્યાં કવિઓ તૈયાર કરવા. કદાચ દેશમાં એકમાત્ર એવી સંસ્થા કચ્છમાં હતી કે જે હમીરજી રત્નુ નામના એક કવિરાજ અને રાજવી, એ બંનેને થયું કે ભાઈ કવિઓ પણ એવી રીતે તૈયાર થવા જોઈએ કે જે વધારે અસરકારક બને. અને 200 વર્ષે પરંપરા ચાલી. કેવી રીતે ચાલી હશે? ફરી પાછું શાસનની મદદ કરી, હૂંફ કરી, પણ હસ્તક્ષેપ નહીં. એટલે એક એવી સિસ્ટમ શિક્ષણમાં કે જ્યાં સમાજ અથવા સમાજના વિકાસના કમિટમેન્ટવાળી સરકારો, વ્યવસ્થા તંત્રો એ આ દિશામાં વિચારે અને એનો અમલ કરે. વિચાર ગમે તેટલા થાય,
ચર્ચાઓ ગમે તેટલી થાય, સેમિનારો ગમે તેટલા થાય, પણ જો અમલના તબક્કે આપણે નિરક્ષીરનો વિવેક ચૂકી જઈએ અને કોઈ પણ અતિક્રમણ આ ક્ષેત્રમાં થાય તો ફરી એક વખત ગૂંચવાડો થવાનો સંભવ છે. ભલે જે થયું હોય એ સારા હેતુ માટે કરવાનો પ્રયાસ કર્યો હોય તો પણ શિક્ષણની ગુણવત્તા અંગે એ એકેડેમિશિયન્સનો અવાજ મહત્વનો રહેવો જોઈએ. વિનોબાજીએ કહ્યું હતું કે આચાર્યોનું શાસન હોવું જોઈએ. આચાર્યોનું શાસન એવી વાત વિનોબાજીએ કરી ત્યારે એમના મનમાં સ્વાભાવિક રીતે એ વસ્તુ હતી કે સમાજમાં જે લોકો સમાજનું ઘડતર કરે છે એની મર્યાદા સમાજે જાળવવી જોઈએ. કણ્વ ઋષિના આશ્રમ પાસે કોઈ હરણાનો શિકાર કરવા માટે રાજાઓ માટે કે એમના માટે એક આ સહજ બાબત એ સમયમાં પણ ગણાતી હતી. કદાચ એ શિકાર કરવાની તૈયારી કરતા હતા ત્યારે એક બાળકે કહ્યું કે આ મૃગને તમે હણી ન શકો, કારણ કે આ ઋષિ કણ્વની જે વિદ્યાલયનો મોટો વિસ્તાર છે, એની જ્ઞાન પરબનો જે મોટો વિસ્તાર છે, એની સાધનાનો જે મોટો વિસ્તાર છે, એમાં તમે છો. તમે જુઓ પ્રભુત્વ કોનું થયું? આચાર્યોનું થયું. તો આ ઓથોરિટી એમનામાં આવે તો સ્વાભાવિક રીતે જ એક શિક્ષકનું એવું ઘડતર થાય. જો એમ ન થાય, શિક્ષકોના ઘડતર જો આપણે બેદરકાર રહીએ તો પરિણામ આપણે ભોગવવું પડે. શિક્ષકોને જે જોઈએ એવી વ્યાજબી વ્યવસ્થાઓ આપણે ઉપલબ્ધ ન કરાવીએ તો પણ આપણે આ નવી પદ્ધતિમાં એટલા આગળ નહીં વધી શકીએ. કે મેં શરૂઆતમાં આપને કહ્યું કે વિદ્યાર્થીનું મન બદલવા માટે શિક્ષકનું પણ મન બદલવું પડશે, એને પણ સુસજ્જ કરવો પડશે. હું સુરતમાં કામ કરતો હતો ત્યારે એક શાળાના વિજ્ઞાન ઉત્સવમાં પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન માટે જવાનું થયું. એટલે સ્કૂલના આચાર્યએ કહ્યું, વાઇસ પ્રિન્સિપાલે, ઉપાચાર્યએ, કે હું તમને ગાડીમાં લેવા આવીશ. મેં એમને કહ્યું મારી ગાડીમાં જ આવી જઈશ, તમારે લેવા આવવાની જરૂર નથી. પણ એમણે બહુ આગ્રહ રાખ્યો. એમ કહ્યું સારું. ત્યારે તો ગૂગલ લોકેશન નહોતા, પણ ડ્રાઈવરોને તે કલેક્ટરના ડ્રાઈવરને ખબર હોય એટલે પહોંચવાની બહુ મુશ્કેલી નહોતી. એ થોડા મોડા આવ્યા, 5-7 મિનિટ જે ટાઈમ આપ્યો હતો એના કરતાં. એટલે મેં એમને પૂછ્યું કે થોડું મોડું થયું તમારે, પણ કંઈ વાંધો નથી 5-7 મિનિટમાં. તો કે ના સાહેબ, મારી ક્યારે મોડું ન થાય, પણ આજે હું આ કાર્યક્રમમાં આપને આમંત્રણ આપવા માટે નીકળ્યો, ઘરની બહાર નીકળ્યો ત્યારે એક બિલાડી ડાબીથી જમણી કે જમણીથી ડાબી બાજુ ગઈ, એટલે હું 5 મિનિટ ઘરમાં ગયો, ઘરમાં બેઠો ને પછી બહાર નીકળ્યો. હવે સાહેબ આપ વિચાર કરો કે આ વિજ્ઞાનનો શિક્ષક હતો. આ વિજ્ઞાન મેળામાં મારે ઇનામ વિતરણ કરવા જવાનું હતું અને ત્યાં પણ બિલાડી બેન જો વચ્ચે આવે તો આપણે આપણું ઘડતર કેટલા અંશે કરી શક્યા છીએ. એની સામે મને સર્વ શિક્ષા અભિયાનના કાર્યક્રમો જોવાની તક મળી છે જિલ્લામાં નોકરી કરતો હતો ત્યારે. ઇવન આ કેળવણી 100% લિટરસીનો કાર્યક્રમ ઘણા વર્ષો પહેલાં કચ્છમાં કર્યો હતો, ત્યારે આ જ શિક્ષકોને પ્રતાપે એક મોટા અને વ્યાપક જિલ્લામાં પણ એ કેળવણીનું કામ કરી શક્યા હોત. એટલે પોટેન્શિયલ છે ઘણા. એ પોટેન્શિયલને આપણે કેવી રીતે ઉપયોગમાં લઈએ છીએ એ કરીએ તો એનું ચોક્કસ પરિણામ આવી શકે. વાલીઓ સાથેનો આપણો સંપર્ક અને બાળકો સાથેનો આપણો સંપર્ક એ જેટલો વધારે જીવંત રહી શકે એટલો વધારે ફાયદો છે. ઇનોવેટિવ
વિચારો આવે અથવા બાળકના મનમાં ક્રિએટિવિટી થાય એને આપણે પ્રાધાન્ય આપીએ તો એ પણ આપણી આ પરંપરાનો એક મહત્ત્વની વાત છે. મેં આપને કહ્યું ને કે એના માટે તો ચોક્કસ વ્યવસ્થાઓ એમણે ઊભી કરી હતી, ગ્રંથાલયો ઊભા કર્યા હતા, કળાઓ શીખવતા હતા કે જેથી કાલે એ બહાર જાય ત્યારે કોઈના પર આર્થિક રીતે આધારિત ન રહે. ગાંધીજીએ ગોળમેજીમાં ગયા ત્યારે ત્યાંની મિલોના કામદારોની સભાઓમાં બહુ સ્પષ્ટ વાત કરી કે લેન્કેશાયરની મિલો બંધ પડી હોય તો એમાં હું તમને ખાસ મદદ કરી શકીશ નહીં, તમારા માટે મને સહાનુભૂતિ છે, પણ અમારા કારીગરો જે રીતે કેળવાય અને કામમાં રોકાયેલા છે એ કારીગરોના ભોગે જો તમે સમૃદ્ધ થવા માગતા હો તો એ તમારે થવું પણ ન જોઈએ, અને એમ થાય તો એને રોકવાની મને અંદરથી આદેશ મળે છે. અને એટલા માટે વિદેશી કાપડ ન ખરીદવું અને દેશમાં ઉત્પાદિત થયેલું કાપડ ખરીદવું એનું આગળ રાખું છું. એ તમે જુઓ, એક સ્પષ્ટ અનુસંધાન હતું કે આ કળાઓ આપવી, વેદની સાથે જ આ પ્રાચીન વિદ્યાલયોમાં આ જુદી જુદી કળાઓ શીખવવામાં આવતી હતી. અને એટલી બધી કળાઓ આપણે ત્યાં છે, કદાચ રવિન્દ્રનાથ ટાગોર એનો મેક્સિમમ ઉપયોગ શાંતિ નિકેતનમાં કરી શક્યા, એક ચોક્કસ કમિટમેન્ટ સાથે કરી શક્યા. તો આ સ્થિતિમાં જૂનું એ બધું જ ઉત્તમ છે એવી કોઈ ધારણા કર્યા સિવાય આપણી પાસે જે જથ્થો, જે માહિતી, જે જ્ઞાનનો ભંડાર ઉપલબ્ધ છે એનો ઉપયોગ કરીને, બીજી તરફથી આધુનિક સમયમાં મળેલા સાધનોનું એમાં સમન્વય કરીને એક એવું શિક્ષણનું ક્ષેત્ર ઊભું કરવાનું હું અને તમે સૌ સાથે મળીને નક્કી કરીએ કે જ્યાં વિદ્યાર્થી કેન્દ્રમાં હોય, વિદ્યાર્થીનું ઘડતર કેન્દ્રમાં હોય અને વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કેન્દ્રમાં હોય. માત્ર ડિગ્રી માટે જ તૈયાર કરવામાં આવે એવું નહીં, પણ જીવન માટે તૈયાર કરવામાં આવે એવા લક્ષ્ય સાથે આપણે સૌ કામ કરીએ તો ઈશ્વરની કૃપા આપણા ઉપર જરૂર ઉતરે, કારણ કે એવું પવિત્ર આ કાર્ય છે, એવું સુંદર આ કાર્ય છે. શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા સૌ લોકો ઉત્તમ કામ કરે છે અને એથી એ સૌ અભિનંદનના અધિકારી છે. પડકારો અગાઉ પણ આવ્યા હતા, આજે પણ છે, તો પડકારોને સમજીએ, એનું વિશ્લેષણ કરીએ અને સાથે મળીને એનો ઉકેલ કરીએ. એ જ આજના દિવસે આપણી ઈચ્છા હોઈ શકે, આપણું સ્વપ્ન હોઈ શકે, આપણું કમિટમેન્ટ હોઈ શકે. આપ સૌનો આભાર માનું છું. માન્ય વસંત ગઢવી સાહેબ કે જેમણે પોતાના બહોળા અનુભવ, આગવી પ્રતિભા અને આગવા એક વ્યક્તિત્વના માધ્યમથી તેઓએ આપણા જે આ કાર્યને આગળ લઈ જનાર એવા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કે વહીવટી રીતે તેઓ કારકિર્દી માર્ગદર્શન અને કેરિયર ફેરની અંદર પ્રાચીન શિક્ષણ પ્રણાલી અને અર્વાચીન નવીનતમ ટેકનોલોજીના માધ્યમથી એટલે કે એના સમન્વયથી તેઓ કેવી રીતે આ કારકિર્દીના ઘડતર અને શૈક્ષણિક અને કૌશલ્ય આ બંને બાબતોને જોડી અને આગળ લઈ જઈ શકાય તેનું માર્ગદર્શન આપેલું છે અને કિંમતી સમય આપ્યો છે. એ બદલ સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી વતીથી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. બીજા જે તજજ્ઞ છે તેઓનું નામ છે શ્રી પ્રોફેસર કથન શુક્લ. તેઓ એસોસિએટ પ્રોફેસર IIM અમદાવાદમાં સાહેબ કાર્યરત છે. તેઓએ MAd અને PhDની ડિગ્રી પણ પ્રાપ્ત કરેલી છે. સાહેબનો જે બહોળો અનુભવ છે તેની અંદર ખાસ કરીને જુદા જુદા રાજ્યની અંદર જે શિક્ષણમાં ફરજ બજાવતા સચિવો, આચાર્યો, એની સાથે પોલિસીના સંદર્ભમાં તેઓ એક તાલીમના તજજ્ઞ તરીકે સાહેબનું ખૂબ જ સારું માર્ગદર્શન રહેલું છે. તેમનું વ્યક્તિત્વ, તેમની જે આખી અનુભવની એક નિચોડ છે કે જે વિદ્યાર્થીઓના ભાવિ કારકિર્દી ઘડતરની અંદર કેરિયર એજ્યુકેશનનું પ્લાનિંગ કેવી રીતે કરી શકે એના સંદર્ભે આપણને ઉપયોગી બનશે. તો વધુ સમય ન લેતા સાહેબને ફરી એકવાર આવકારીએ છીએ. ઓલરાઇટ, નમસ્તે. મારું નામ કથન શુક્લ
અને હું રવિજય મથાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન IIM અમદાવાદમાં પ્રોફેસર છું. અમારા કામમાં અમે એજ્યુકેશનના રિલેટેડ ઘણું રિસર્ચ પણ કરતા હોઈએ છીએ. તો એના સંદર્ભમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ ચેલેન્જ જે આપણા બધાના સામે છે, જે છે જર્ની ટુવર્ડ્સ એક્સેલન્સ. જ્યારે આપણે ગવર્મેન્ટ સ્કૂલના બાળકોની વાત કરીએ તો એમના માટે આ રીતની આખી જર્ની કઈ રીતે ડિઝાઇન થાય, તો એના વિશે આજે થોડી વાત કરવી છે. એટલે ચેલેન્જ તો છે, પણ એકચ્યુઅલી આ ચેલેન્જની જર્ની કેવી રીતની ડિઝાઇન કરી શકાય, એટલે બહુ ખૂબ ઇન્ટરેસ્ટિંગ પણ આખી વાત બની જાય છે. તો એમાં સૌથી પહેલાં જ્યારે વાત કરીએ તો જ્યારે આપણે એક્સેલન્સની જર્નીની શરૂઆત કરીએ, બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ જે હોય છે એ લોંગ ટર્મ સુધી એનું મોટિવેશન અને કમિટમેન્ટ કેવી રીતે આપણે ડેવલપ કરી શકીએ, કારણ કે એક્સપર્ટ્સ કંઈ રાતોરાતો થવાતું નથી. તો એ જે આખી જર્ની થવાની, એટલીસ્ટ 10 વર્ષ તમારે કોઈપણ એક એરિયામાં, એક સ્પેશિયલાઇઝેશનમાં કમિટમેન્ટ સાથે પોતાને ઇમ્પ્રૂવ કરતા જવાનું છે. એટલે આના માટે ખૂબ ડીપર લેવલ મોટિવેશન પણ જોઈએ, સાતત્ય પણ જોઈએ. તો એ કમિટમેન્ટ એ લેવલનું કેવી રીતે આવે, તો એની પાછળ એક વિજ્ઞાન છે. તો એની થોડી વાત કરીએ. સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય છે કે એની જે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે એ આઈડેન્ટિફાઈ કરવો. આમાં કોઈ એક રીત નથી હોતી, બહુ બધા આના પાસા હોય છે. એવા લોકો જે ખૂબ પોતે પેશનેટ હોય એવાના સંપર્કમાં જ્યારે આવીએ તો એનાથી આપણો પોતાનો ઇન્ટરેસ્ટ શું હોઈ શકે, એટલીસ્ટ એના માટે એક વિચાર શરૂ થાય મગજમાં. પિક્ચર જેમ તમે જે જુઓ છો 3 ઇડિયટ્સના એક કેરેક્ટર રેન્ચોનું છે, તો એમાં એક રીતે ખૂબ સહજતાથી બતાવી દીધું છે કે આ રેન્ચો નામનું કેરેક્ટર ખૂબ પેશનેટ છે એન્જિનિયરિંગ માટે. એટલે ક્યાંય પણ કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વિંગની જરૂર હોય તો એ તરત એ કેરેક્ટર પોતે પહોંચી જાય. જેમ કે ઇવન પિક્ચરમાં 2010ની વાત છે, ત્યારે ડ્રોન જે ડિઝાઇન્સ હજી એન્જિનિયરિંગ ફિલ્ડમાં અંદરના જે કામ કરતા રિસર્ચર એ લોકો પાસે હતી, એ એકચ્યુઅલી એના ઉપર એક વિચારે છે કે આ કેવી રીતે કામ કરતું હશે, કે આને કઈ રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો એના કોઈ કોર્સ વર્કમાં કોઈ પ્રોફેસરે નથી કીધું, ના કે એના કંઈ એક્ઝામમાં કંઈ આવવાનું છે, પણ એની જાતે જ એક ઇન્ટરેસ્ટ છે, એક પ્રોબ્લેમ સોલ્વિંગમાં મથામણ કરવી થોડીક ગમે છે. તો એ તો એક કેરેક્ટરની વાત થઈ, પણ આ રીતના દરેક બાળકોને કંઈક ને કંઈક એવા એરિયા ઓફ ઇન્ટરેસ્ટ હોય તો એનું જે એક્સપ્લોરેશન થવું જોઈએ, તો એ ખૂબ અગત્યનું છે. જ્યારે આવી રીતના ઇન્ટરેસ્ટ પકડાય એ પછી એક જર્ની એક રીતે શરૂ થાય છે. તો એમાં જેમ કે આમાં તમે પિક્ચર જુઓ છો કે સચિન તેંડુલકર, એ પિક્ચરને થોડું એક્સપ્લેન કરું તો જે પીચ છે એ આખી પાણીવાળી છે, અને એ આખી વેટ પીચ પર એ પ્રેક્ટિસ કરે છે. અને કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ને હવે હું ઇન્ટ્રોડ્યુસ કરું છું, એ કોન્સેપ્ટ છે ડેલિબરેટ પ્રેક્ટિસનો. કે જ્યારે આપણે કોઈ પણ એરિયામાં પેશનેટ તો હોઈએ, પણ જ્યારે આપણે એક્સેલન્સ તરફ જવું હોય તો સાદી પ્રેક્ટિસ ના ચાલે. એના માટે એ ડેલિબરેટ પ્રેક્ટિસ જોઈએ. અને ડેલિબરેટ પ્રેક્ટિસ એટલે શું? તો એના 3 બહુ મહત્ત્વના પાસા છે. એક તો છે કે દરેક પ્રેક્ટિસ સેશન ખૂબ પર્પઝફુલ અને સિસ્ટમેટિક હોવું જોઈએ. બીજું જે એનું પાસું છે કે આપણી જે વીકનેસ છે, જે આપણે કાચા પડીએ છીએ, એના ઉપર કામ કરવાનું છે. જે વસ્તુ આવડે છે, જે વસ્તુમાં આપણે ખૂબ સારું કામ કરી શકીએ છીએ, ખાલી એની જ પ્રેક્ટિસ કરવાની એવી વાત નથી. ખરેખર જ્યાં આપણી વીકનેસ છે એના ઉપર કામ કરવું. અને ત્રીજું પાસું છે, એક રીતે એ સેશન્સના ગોલ ડિફાઇન હોય કે સ્પેસિફિક, ધારો કે 2 કલાકનું સેશન, આ પિક્ચરમાં તમે જુઓ છો તેંડુલકર શું કરતો હતો કે ઇવન આ એના કરિયરના મિડ પોઈન્ટ પર છે, ઓલરેડી એ વર્લ્ડ ક્લાસ લેવલે પરફોર્મ કરે છે, દુનિયાભરના શ્રેષ્ઠ બોલરોને ફેસ કરી ચૂક્યો છે. પણ જ્યારે ટુર્નામેન્ટ શરૂ થવાની હતી ઓસ્ટ્રેલિયા સામે ખાસ કરીને, જ્યાં બહુ જ બાઉન્સી પીચીસ હોય, એકદમ સ્કીડ કરીને બોલ તમારા માથા ઉપર આવવાના હોય, તો એની પ્રેક્ટિસ કેવી રીતે કરવી, તો એના માટે સ્પેસિફિકલી આ સેશન્સ ડિઝાઇન થયા કે આપણે વેટ પીચ ઉપર
એવા બાઉન્સર્સની પ્રેક્ટિસ કરવી જે 150-150ની સ્પીડે આવતા હોય, કિલોમીટર પર આવરની સ્પીડ્સથી આવતા હોય, અને એની એવી કન્ડિશન્સ ક્રિએટ કરી. એટલે દરેક સેશનનો હવે ગોલ શું કે આવી રીતની બોલિંગ થશે તો હવે તેંડુલકરે એને ડિફેન્ડ કરવાનું, માથા ઉપર આવતા બોલને ડિફેન્ડ કરવાના, અને એક પણ બોલ હવામાં નહીં ઉડવો જોઈએ. 1 કલાક 2 કલાક એનું પ્રેક્ટિસ કરે અને એના પછી રિવ્યૂ થાય કે લાસ્ટ જે 10 બોલ નખાયા એમાંથી એકે બોલ, દરેક બોલ બેટ ઉપર આવ્યો કે નહીં મિડલમાં, અને એને આપણે ગ્રાઉન્ડ ઉપર જ રાખી શક્યા કે નહીં, અને એની એક્યુરેસી કેટલી આવે છે. તો 10 બોલની એવરેજ કાઢીએ તો એ પહેલાં ધારો કે 8 વાર બરાબર રમાતું હોય, તો હવે 8ને આપણે 9 વાર કેવી રીતે લઈ જઈએ. એટલે જ્યારે આખા 1000 બોલનું એનાલિસિસ થાય તો 1000 બોલની અંદર 800થી વધારે કે 900થી વધારે આપણે કેવી રીતના બોલને વધારે ડિફેન્ડ કરી શકીએ છીએ ઇન ટેકનિકલી સાઉન્ડ મેનર. તો એ રીતના આખું સેશન પ્લાન થાય. આવી રીતે પછી એકવાર સ્ટ્રેટ બોલિંગ પર અભ્યાસ થાય. ફ્યુચરનું નેક્સ્ટ સેશન એનું થાય કે 5th સ્ટમ્પ ઉપર બોલિંગ થશે, તો 5th સ્ટમ્પ ઉપર બોલિંગ કેવી રીતે રમવાની. અગેન 1000 બોલમાંથી 900થી વધારે બોલ પરફેક્ટલી મિડલ ઉપરના બેટ લાગવું જોઈએ. એટલે આ રીતની જ્યારે પ્રેક્ટિસ થાય છે એને આપણે ડેલિબ્રેટ પ્રેક્ટિસ કહેવાય, કે એમાં એક સ્કિલને ઉપર હવે રિપીટેડ પ્રેક્ટિસ એના ઉપર થશે, અને જ્યાં સુધી પરફેક્શન ના આવે ત્યાં સુધી એમાં મથ્યા કરવાનું. એટલે એકચ્યુઅલી વર્ક થાય છે આપણી વીકનેસ ઉપર. દરેક સેશનનું પણ એક ડિફાઇન્ડ ગોલ છે, એ ગોલ અચીવ કરવાનો છે, ત્યારે જ તમે નેક્સ્ટ લેવલ ઉપર જશો. અને આ જ રીતના જ્યારે ડેલિબ્રેટ પ્રેક્ટિસ હોય છે એ સેશન્સ બહુ બોરિંગ હોય, એમાં માણસ બોર થઈ જાય, બહુ જ ડ્રીલ લાગે, પણ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું, એમાં વર્લ્ડ ક્લાસ ઇમ્પ્રુવમેન્ટનો આ જ એક રસ્તો છે. અને જ્યારે આ રીતનો અભ્યાસ વર્ષો સુધી જે માણસ કરે છે, તો અત્યારે જે તમે ફિગર જુઓ છો એમાં બહુ જ કન્સાઇઝ રીતે આખી આ વર્ષોની જે જર્ની છે એમાં કેટલો મોટો ફરક પડી જાય એની આપણે વાત કરીએ છીએ. આ રિસર્ચ પ્રોફેસર એરિક્સન એમણે જે એમ્પિરિકલ રિસર્ચ કર્યા હોય એના ઉપરથી દર્શાવવામાં આવ્યું છે કે તમે એની એક્સ એક્સિસ એ જે પિયાનિસ્ટ હોય એની ઉંમર, એને કેટલા વર્ષ થયા હોય એની છે, અને જે વાય એક્સિસ છે એ છે એણે કેટલા કલાક આ રીતના પ્રેક્ટિસ કરી. તો હવે તમે જે 2 ડિફરન્ટ કર્વ્સ જુઓ છો, તો એક તો જે વ્હાઇટ ડોટ્સવાળું થોડું ફ્લેટ દેખાય છે, એમાં ઇમ્પ્રુવમેન્ટ તો થાય છે પણ થોડું ધીમું થાય છે. તો એ છે સાદી પ્રેક્ટિસ, કે શરૂઆત તો આપણે ધારો કે 4 વર્ષથી પેરેન્ટ્સે એક ઘરમાં સરસ કીબોર્ડ લઈ આપ્યું અને આપણે શરૂ થઈ ગયા વગાડવા. તો શરૂઆતમાં એકાદ સોંગ પણ કદાચ શીખી લીધું, હેપી બર્થડે ટુ યુ, આ બધું ચાલ્યું, પણ આપણે કોઈ એનો સિસ્ટમેટિક રીતે અભ્યાસ નહીં કર્યો. કોઈ એક મહેમાન આવે ત્યારે આપણે ફરીથી એક બીજું સોંગ વગાડી લીધું. એમ કરતાં થોડાક વર્ષોમાં આપણે 2-4 બીજા આવી રીતે ગીતો વગાડતા શીખી ગયા. પણ 20 વર્ષ પછી આપણે ભલે 2000 કલાકની પ્રેક્ટિસ કરી હોય પણ આપણું સ્કિલ સેટ બહુ ખાસ વધ્યું નથી. ઓન ધી અધર હેન્ડ જે બ્લેક ડોટ્સવાળો જે કર્વ આખો દેખાય છે, જે એકદમ સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ જેમાં આપણે જોઈએ છે, એ છે એવા વ્યક્તિનું કે જે એની ડેલિબ્રેટ પ્રેક્ટિસ જેણે શરૂ કરી. શરૂઆત તો એણે 4 વર્ષે કરી, પણ પછી એણે 5મા વર્ષે કદાચ કોચિંગ શરૂ કર્યું કે પિયાનો કેવી રીતે શીખાય, એને સિસ્ટમેટિક રીતે શીખીએ, એની પાછળની મ્યુઝિક થિયરી શીખીએ, અને એનો ખૂબ અભ્યાસ, અને દરેક અભ્યાસનું એવી રીતના ડેલિબ્રેટ સેશન કે જેમાં જે આવડ્યું એ જ ગીત નહીં વગાડવું, પણ જે નથી આવડતું એ રીતના પોતાની વીકનેસીસ ઉપર કામ કરવું. તો બંને હાથે વગાડતા શીખવું, બધી આંગળીઓનો યુઝ કેવી રીતે કરવો, સૂરનું જ્ઞાન કેળવવું, લય, તાલ, એ બધું શીખવું. અને એ રીતનો જે અભ્યાસ સાથે સિસ્ટમેટિક રીતે જે પિયાનિસ્ટ તૈયાર થાય છે,
તો એણે પણ ભલે આમ કહેવાતા તો કહેવાય કે 20 વર્ષનો એ પણ થયો પિયાનો વગાડતો, પણ એ 20 વર્ષમાં એણે 10,000 કલાક જેટલી ડેલિબ્રેટ પ્રેક્ટિસ કરી છે. પોતાની વીકનેસ ઉપર કામ 10,000 કલાક કર્યું છે. તો આ જે 10,000 hours-ની ડેલિબ્રેટ પ્રેક્ટિસની વાત છે, ત્યારે જે આવે તો ડિફરન્સ પછી દેખાય કે જેણે એ ડેલિબ્રેટ પ્રેક્ટિસ કરી એટલા કલાકો સુધી, એ વર્લ્ડ ક્લાસ લેવલે હવે પિયાનો વગાડે છે. જ્યારે ઓન ધી અધર હેન્ડ જે પહેલી વ્યક્તિ હતી કે જેણે ખાલી પોતાને આવતા 2-4 સોંગ્સ જ વગાડ કર્યા, તો એનું સ્કિલ લેવલ સાવ એવરેજ જ રહી ગયું. તો ડેલિબ્રેટ પ્રેક્ટિસની પાછળનું આખું વિજ્ઞાન આ છે. અને આ ફક્ત પિયાનો માટે નહીં, દરેક ક્ષેત્ર માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી એ સાવ સામાન્ય કોઈ વિજ્ઞાનના રસિક હોય અને જે વર્લ્ડ ક્લાસ સાયન્ટિસ્ટ હોય, એની વચ્ચેનો ડિફરન્સ જોઈ લો, કે પછી આપણા જેવા કોઈ શોખીન ક્રિકેટ રમનારા હોય પણ જે વર્લ્ડ ક્લાસ પ્લેયર છે, એની વચ્ચેનો ડિફરન્સ જોઈ લો. તો એ આ ડેલિબ્રેટ પ્રેક્ટિસ છે. સાદી પ્રેક્ટિસ અલગ વસ્તુ છે, ડેલિબ્રેટ પ્રેક્ટિસ એ ખૂબ જ સાયન્ટિફિક પ્રોસેસ છે. અને એ ડેલિબ્રેટ પ્રેક્ટિસનું જ્યારે આપણે વિજ્ઞાન સમજીએ તો એની સાથે જ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી જાય છે, એ હાયર પર્પઝને સમજવાની. કે તમે ડેલિબ્રેટ પ્રેક્ટિસ, કારણ કે એ બહુ જ રિપીટેટિવ હોય, એમાં તમારે મહેનત બહુ જ માંગી લેશે, અને એકાદ દિવસની વાત નથી, એ 10 વર્ષનું કમિટમેન્ટ માંગી લેશે, કારણ કે એટલું કોન્સ્ટન્ટ પોતાને ઇમ્પ્રૂવ કરવાનું છે એટલા લાંબા સમય સુધી. એટલે દરેક ઇન્ડિવિજ્યુઅલને કંઈક હાયર પર્પઝ શોધવો પડે. કોઈ બહારથી આપણને નથી કહેવાનું. આપણો ધર્મ, આપણી આસપાસના લોકો, આપણા પેરેન્ટ્સ, આપણા ટીચર્સ, આપણા સાથીઓ, દરેક આપણને કંઈક ને કંઈક સજેસ્ટ કરતા હોય કે હા લાઈફનો પર્પઝ આવો હોવો જોઈએ કે તેવો હોવો જોઈએ. પણ આખરે દરેક વ્યક્તિએ પોતાને એક રીતે પૂછવાનું હોય છે કે આ બધું શેના માટે? વોટ ઇઝ માય હાયર પર્પઝ? આજે તમે સ્લાઇડ પર ઇમેજ જે જુઓ છો લગાનના કેરેક્ટર ભુવનની, તો આ કેરેક્ટર એટલે બતાવ્યું છે કારણ કે આ કેરેક્ટર એ બહુ સુંદર રીતે હાયર પર્પઝની વાત મૂકી દે છે. જ્યારે ફિલ્મ શરૂ થાય છે ત્યારે તમે જુઓ કે ગામના બાકીના બધા લોકો પોતપોતાના કંઈક ને કંઈક કામ કરે છે, પોતે કંઈક પોતાનું ઘર ચાલે એના માટે મથામણ કરે છે. વરસાદની ચિંતા તો છે, પણ એમને પોતાના પાકનું શું થશે, પોતાનું ઘર કેવી રીતે ચાલે છે, એટલે દરેક એક રીતે પોતાના ફેમિલી અને પોતાના જે માલ સંપત્તિ છે એના વિશે વિચારે છે. કટ ટુ ધીસ કેરેક્ટર. જ્યારે આ કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ થાય છે, એ ક્યાંક જંગલમાં એક પથ્થરો લઈ અને હરણાની પાછળ દોડતો હોય છે. કેમ? તો બ્રિટિશર્સ પોતાના મોજશોખ માટે હન્ટિંગ પર નીકળ્યા છે, અને આ માણસ એ જાનવરને બચાવવા માટે મથામણ કરે છે. આટલું જોતાની સાથે તમને એઝ એન ઓડિયન્સ કન્વે થઈ જાય છે કે આ કંઈક અલગ માણસ છે. આને પોતાના ઘર કઈ રીતે ચાલશે કે પોતાના પરિવારનું ને એટલી જ વસ્તુઓથી એ મર્યાદિત નથી રહેતો, પોતાનાથી બિયોન્ડ એ વિચારે છે. આ માણસના જ્યારે એક્શન્સને તમે જુઓ, દેર ઇઝ સમ કનેક્શન વિથ હાયર પર્પઝ. અને પછી થ્રુ આઉટ ધ ફિલ્મ એ ઘણીવાર વર્બલાઇઝ પણ કરે છે કે આપણે ખરેખર આઝાદ કેવી રીતે થઈ શક્યું. આપણે એવું તો પોસિબલ થાય કે આપણે કોઈ જેણે કશું જ ના કર્યું હોય આપણા માટે એને ટેક્સ આપવાનું બંધ કરીએ. એટલે આ વ્યક્તિ પોતાના ફેમિલીથી બિયોન્ડ એક સમાજ સાથે કનેક્શન ધરાવે છે, લોકો વિશે વિચારે છે, ઇવન માણસો ઉપરાંત જનાવર વિશે પણ વિચારે છે. એનો કંઈક હાયર પર્પઝ છે. એટલે આનાથી એક વસ્તુ આપણે બધાને રિફ્લેક્ટ કરવા જેવી છે કે આપણી એક્શન્સમાં આપણે કયો હાયર પર્પઝ શોધી શકીએ. અને એની સાથે જ બહુ ઇમ્પોર્ટન્ટ વાત આવે છે એ હોપની, આશાની. કારણ કે જ્યારે આપણે હાયર પર્પઝ પોતાનો સમજીએ, પણ ડેલિબ્રેટ પ્રેક્ટિસ કરવામાંની જે આખી જર્ની છે એમાં બહુ જ બધી અનસર્ટેનિટીઝ આવશે, બહુ જ બધી નિરાશાઓ આવશે,
બહુ જ બધા નેગેટિવ ફીડબેક આવશે કે આસપાસના લોકો પણ ઘણીવાર કંટાળી જાય કે ક્યાં સુધી આ ચાલશે. પણ આપણે એક હોપ, એક આશા, એમાં આપણે પોતાની સ્ટ્રોંગ બિલીફ રાખવી, એ આપણને એક રીતે એ હાયર પર્પઝની કડી સુધી જોડી રાખે છે કે ના હું મારું એફર્ટ્સ આપતો રહું અને ધીમે ધીમે જોઈએ એટલીસ્ટ હું ઇમ્પ્રૂવ તો થઉં છું. એટલે ડેલિબરેટ પ્રેક્ટિસ આપણે કરતા રહીએ એનું એક આપણને ફ્યુલ પ્રોવાઈડ કરે આ હોપ, જે આપણને હાયર પર્પઝને લિંક કરી શકીએ. ફાઇનલી આખી જર્નીમાં આપણા જેને કહીએ પિયર્સ, આપણા સાથીદાર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ખાસ કરીને બાળકોની જ્યારે વાત કરીએ તો એક બાળક કદાચ ડેલિબરેટ પ્રેક્ટિસ એકાદ વાર કરશે, 2 વાર કરશે, પણ એને ત્યારે હાયર પર્પઝ જોડે એને લિંક કરવો બહુ અઘરું છે. પણ આખું વર્કઆઉટ કેવી રીતે થાય, ખાસ કરીને સ્કૂલ કોન્ટેક્સ્ટમાં, તો એક આખું પિયર ગ્રુપ, આખો ક્લાસ જ્યારે એક રીતે પોતાના ઇમ્પ્રુવમેન્ટ માટે તમે એ લોકોની સાથે કામ કરો, ત્યારે કામ સહજતાથી થતું જાય છે. એ લોકો વીકનેસ ઉપર કામ પણ કરતા થાય છે, જુએ કે હા મને નથી આવડતું, પણ એ તો આને પણ નથી આવડતું ને આણે મહેનત કરીને થોડું થોડું શીખી ગયા, તો ચલો હું પણ ટ્રાય કરું. એમ એકબીજાનેથી ધક્કા પણ મારતા રહે, એકબીજાથી શીખતા પણ રહે. એટલે તમારા પિયર્સ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને ફાઇનલી જે આખી લોંગ જર્ની થવાની, એક્સપર્ટ બનવાની, તો એમાં રેઝિલિયન્સ કેળવવું પડે. કે રેઝિલિયન્સ એટલે કે તમે જ્યારે પડો તો પછી પાછા ઊભા કેવી રીતે થાવ. પછડાટ તો આવવાની જ છે, એવું પોસિબલ જ નથી કોઈની લાઈફમાં કે તમે 10 વર્ષ 20 વર્ષની આખી જર્ની કરો અને ક્યારે કંઈ પડ્યા જ ના હો. તો પછડાટ તો આવશે જ, પણ એ રેઝિલિયન્સને કેવી રીતે મજબૂત કરીએ, એ પાછા ઊભા થવાની જે સ્કિલ છે, જે એ પણ એક આવડત છે, એ કેવી રીતે કેળવાય. તો એના માટે અગેન બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ થઈ જાય છે. એક તો આજે સર્ચ ફોર મિનિંગ, કે જ્યારે નેગેટિવ આપણો ટાઈમ ચાલતો હોય ત્યારે આપણી એક્શન્સ, આપણી ડેલિબરેટ પ્રેક્ટિસ તો ચાલુ રાખવી, પણ એને એક હાયર પર્પઝ, એક હાયર મિનિંગ જોડે એનું કનેક્શન રાખવું. વિક્ટર ફ્રેન્કલ કરીને બહુ મોટું નામ છે, બહુ વિદ્વાન સાયકોલોજિસ્ટ હતા. એમણે આ રેઝિલિયન્સ ઉપર ઘણું કામ કર્યું ઇમ્પોર્ટન્ટ, અને એમના પોતાના એક્સપિરિયન્સ પણ એમણે ઘણા શેર કર્યા આપણી સૌ સાથે. તો એમાંની એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે એ પોતે એઝ અ જ્યુઇશ નાઝી કેમ્પમાં, કોન્સન્ટ્રેશન કેમ્પમાં હતા. પણ જ્યારે એ જોતા હતા કે ઘણા બધા આસપાસના એમના લોકો ટોર્ચર ને એ બધા એક્સપિરિયન્સીસથી પોતે ખતમ થઈ જતા હતા, યા તો પછી એમના પોતાના સાયકોલોજીકલી જ કોલેપ્સ થઈ જતા હતા, તો એ અને એમના જોડે બીજા ઘણા લોકો કેવી રીતે સર્વાઈવ થઈ શક્યા. તો એમણે પોતે જ્યારે રિફ્લેક્ટ કરતા હતા આ વાત ઉપર, તો એમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે એમને લાગી કે એમની પાસે એક હાયર મિનિંગ હતો. જ્યારે પણ એ આવી રીતના આસપાસ બધું જોતા હતા, એટ્રોસિટી થતી હોય, લોકોના વેદના જોતા હોય, ત્યારે એ પોતાને ઇમેજિન કરતા હતા કે એવો એક સમય પણ આવશે કે જ્યારે હું આમાંથી છૂટીશ અને બીજા લોકોને સાથે મારી સ્ટોરી હું શેર કરી શકીશ. એક રીતે એ સાયકોલોજીસ્ટના સ્ટુડન્ટ હતા, તો એ ઇમેજિન કરતા હતા કે હું બહાર નીકળું તો લોકોને હું સાયકોલોજી કેવી રીતે ભણાવીશ. તો કોન્સન્ટ્રેશન કેમ્પમાં એમની પાસે સમય હોય તો ત્યારે પોતે સાયકોલોજીના સેશન કેવી રીતે લેવાય એના વિશે થોડું વિચારતા હતા પણ કરતા, અને પોતે રિયાઝ પણ કરતા હતા. એટલે એ ટાઈમે કોઈ આજુબાજુ એમને જુએ તો લાગે કે આ તો ગાંડો માણસ છે, આ શું અહીંયા સાયકોલોજીના સેશન લેવાય, એને કે ભણાવાય કેવી રીતે એની પ્રેક્ટિસ કરે છે. પણ એ જે એમને કર્યું એ કારણ કે એમને એક મિનિંગ પ્રોવાઈડ કરતી હતી, એક હાયર પર્પઝ પ્રોવાઈડ કરતો હતો, અને એટલીસ્ટ એ મેન્ટલી, સાયકોલોજીકલી એમને એક તાકાત મળી કે એ આખી કોન્સન્ટ્રેશન કેમ્પની જે આખી કરુણ પરિસ્થિતિને સહન કરવાની. તો આ રીતના આપણા બાળકો જોડે આપણે કામ કરવું હોય અને એમની જ્યારે જર્ની ડિઝાઇન કરવી હોય, તો એમને એમની પેશન ડિસ્કવર કરવી, એમના ડેલિબરેટ સેશન્સ કેવી રીતે આખા પ્લાન થાય અને એની જર્ની જોડે એ કઈ રીતે સંકળાયેલા રહી શકે. એક હાયર પર્પઝ અને શોધવાની, ઇન્ટ્રોસ્પેક્ટ કરવાની
એમને ઓપોર્ચ્યુનિટીઝ મળે. એમની સાથે એક બાળક જોડે નહીં પણ આખા ક્લાસને આખા સ્કૂલ કક્ષાએ આ રીતના ડિસ્કશન્સ થાય, આ રીતની વાતો, આ રીતની ચર્ચાઓ થાય. અને એક રીતે રેઝિલિયન્સ કે ફેલિયર તો આવવાનું જ છે, ફેલિયરથી ગભરાવાનું નથી, ટ્રાય એન્ડ ઇમ્પ્રૂવ. એટલે ફિયર ઓફ ફેલિયરને હટાવી દેવો. કે ટુ બી ઓનેસ્ટ, ગેમ્સ આ બધું બહુ જ સરસ રીતે કરતી હોય છે. આપણે ઘણીવાર જોતા હોય છે કે બાળકો આટલી બધી ગેમ્સ રમે છે, આ છે તે, કારણ કે શાંતિથી વિચારીએ, ગેમ્સમાં શું હોય છે, ફેલ થયા કંઈ વાંધો નહીં, ગેમ ઓવર થઈ ગઈ, ડઝન્ટ મેટર, ફરીથી ટ્રાય અને તમે ઇમ્પ્રૂવ થતા જાઓ, તમે ચોંટી રહો ગેમ રમવામાં, તમે ડિસ્કનેક્ટ ના થાઓ. તો એ વસ્તુ આપણે આપણી સ્કૂલ સિસ્ટમમાં પણ એક સહજ બનાવવાની છે. અને જ્યારે આ રીતના આપણે વિચારતા હોઈએ તો ચેલેન્જ હવે કેમ છે, તો ચેલેન્જ એટલા માટે છે કારણ કે અત્યારે જ્યારે આપણે પ્રેઝન્ટ લર્નિંગ ઇકોસિસ્ટમ જોઈએ છે તો એ કંઈક આવું દેખાય છે. તો વાતો તો આપણે મોટી કરી શકીએ કે એજ્યુકેશન એટલે આમ ને એજ્યુકેશન એટલે તેમ, પણ જ્યારે આપણે ઓબ્ઝર્વ કરીએ કે બાળકો એકચ્યુઅલી ભણવાના નામે કરે છે શું, તો પેટર્ન કંઈક આવી દેખાય છે કે જ્યારે સ્ટુડન્ટના મેથડ્સ જોઈએ તો એ લોકો કાં તો એક મોડલ રિસ્પોન્સ બનાવતા હોય, કાં તો એ મોડલ રિસ્પોન્સની રિપીટેડ રીડિંગ અને રિપીટેડ રાઇટિંગ કરતા હોય. આ ટેક્સ્ટ બુક્સના ક્વેશ્ચન્સ હોઈ શકે, એમના જે લર્નિંગ મટીરિયલ બીજેથી મળ્યું હોય એના કોઈ ક્વેશ્ચન્સ હોઈ શકે, પણ એના એ લોકો મોડલ રિસ્પોન્સ બનાવતા હોય. હવે આજકાલ તો ઓફકોર્સ તૈયાર મટીરિયલ મળતું હોય, ડાયજેસ્ટ, ગાઈડન્સ, જે કંઈ કહેતા હોય, એના થ્રુ એ મોડલ રિસ્પોન્સ મળી જાય, પછી એનું રિપીટેડ રીડિંગ એન્ડ રિપીટેડ રાઇટિંગ. તો આવું બાળકો શું કરતા હોય છે, તો એનું સીધું કનેક્શન છે આપણી એક્ઝામ પેટર્ન્સ જોડે. તમે કોઈ પણ બોર્ડની એક્ઝામ લઈ લો કે કોઈ પણ ઇવન સ્કૂલ લેવલ ટીચર્સે બનાવેલી એ એક્ઝામ લઈ લો, તો મોસ્ટલી એમાં શું હોય છે, એની કી ટુ સક્સેસ રીપ્રોડક્શન ઓફ ધીસ મોડલ રિસ્પોન્સીસ ઇન ટાઇમલી મેનર. એટલે જે મોડલ રિસ્પોન્સ હોવો જોઈએ, જેવું ટેક્સ્ટબુકમાં લખ્યું છે, એવી ને એવી આઇડેન્ટિકલ ટેક્સ્ટ જો તમે લખી શકો તો તમને ફૂલ સ્કોર મળી શકે. ઓપ્ટિમાઇઝેશન ઓફ સ્કોર એ તમે એવું ને એવું લખ્યું એના ઉપરથી થાય. એટલે એ કી ટુ સક્સેસ એ છે. અને એ રીતનું જ્યારે અસેસમેન્ટ પણ હોય છે, તો પછી ટીચર્સની ભણાવવાની પદ્ધતિ જ્યારે જોઈએ તો એમાં આપણે લેક્ચર મેથડને કેટલી પણ ક્રિટિસાઇઝ કરીએ પણ એ સૌથી વધારે એફિશિયન્ટ મેથડ બની જાય છે. કારણ કે હવે એઝ અ ટીચર તમારો રોલ શું થઈ ગયો કે જે કંઈ તમારી પાસે લિમિટેડ ટાઈમ મળ્યો છે બાળકો જોડે, યુ સ્ટીક ટુ યોર પોઈન્ટ્સ. ટેક્સ્ટબુક લો, ટેક્સ્ટબુકને કવર કરો, કોર્સ કમ્પ્લીટેશન ઉપર ફોકસ કરો, અને એના માટે લેક્ચર મેથડ સૌથી એફિશિયન્ટ થઈ જાય છે. બૂમ તમે હિટ કરો છો કન્ટેન્ટ પોઈન્ટને અને આગળ વધો છો. અને બાળકોને તમે ઘણીવાર પોતે પણ મોડલ રિસ્પોન્સ લખાવી શકો. એટલે ઘણા બધા આપણા ક્લાસરૂમમાં આપણે જોઈએ છે ટીચર્સ એક રીતે ડિક્ટેશન એક્સરસાઇઝ થતી હોય, ટીચર વાંચશે, બાકી બધા લખશે, કારણ કે એ લોકો એ રીતે મોડલ રિસ્પોન્સ બનાવતા હોય. અને પછી અપેક્ષા શું હશે કે જ્યારે પરીક્ષામાં આવો સવાલ આવશે ત્યારે આમાં જે આપણે લખાયું એ જ પ્રમાણેની ટેક્સ્ટ પરીક્ષામાં જઈને લખીશું. એટલે આ સિસ્ટમ આપણે લોકોએ અત્યારે બનાવી છે. અને એમાં પેરેન્ટ્સ પણ ભાગીદાર હોય છે. ઘણા બધા પેરેન્ટ્સ ઇન્વોલ્વ હોતા જ નથી, પણ જે થોડા ઘણા ઇન્વોલ્વ હોય છે એકેડેમિકલી, એમનું પણ ઇન્વોલ્વમેન્ટ કઈ રીતનું હોય કે એમણે પોતાના ઘરમાં કે એમ એક જગ્યા બનાવી હોય જ્યાં બાળકો એ બેસીને આ રીતના રિપીટેડ રીડિંગ, રિપીટેડ રાઇટિંગની એક્સરસાઇઝીસ કરવાની હોય. અને પેરેન્ટ્સ બહુ ઇન્વોલ્વ હોય તો એ પોતે મોનિટર પણ કરે. અને ઓફકોર્સ એના કારણો તો બહુ બધા છે, પણ આ રીતની વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. આખી આપણી જે સિસ્ટમ થઈ ગઈ આવી રીતે ટીચિંગ લર્નિંગની, એમાં આખું જસ્ટિફિકેશન એટલા માટે પ્રાઇવેટ ટ્યુટરિંગ એન્ડ કોચિંગનું પણ થઈ જાય છે. અગેન જ્યારે તમે ઓબ્ઝર્વ કરો તો ટ્યુટરિંગ કે કોચિંગમાં શું થાય છે, એમાં પણ ડ્રીલ પ્રેક્ટિસ. સ્કૂલમાં 5 દાખલા કર્યા, કોચિંગમાં જાઓ, બીજા 15 એવા જ દાખલા કરવામાં આવશે. અને ટીચર્સ ત્યાંના પોતે પણ નોટ્સ શેર કરશે. એટલે તમારી પાસે અગેન મોડલ રિસ્પોન્સીસ આવી ગયા. તો એને હવે ડ્રીલ પ્રેક્ટિસ કરી ને કી ટુ સક્સેસ જે છે કે એને રીપ્રોડ્યુસ કરવી આવી ટેક્સ્ટને જ્યારે સવાલ આવે ત્યારે એનું એક મહાવરો કરતા જાઉં. હવે પ્રોબ્લેમ શું છે, કારણ કે આ સિસ્ટમમાં તો આપણે બધા આ સિસ્ટમથી આવ્યા,
તો પ્રોબ્લેમ અત્યારે આપણે એ ફેસ કરી ગયા છીએ કે એક એન્જિનિયરિંગનું જો એક્ઝામ્પલ લઉં હોય એ ફિલ્ડનું, તો ભારત લગભગ 15 થી 16 લાખ એન્જિનિયર પ્રોડ્યુસ કરે છે એવરી યર. અને જ્યારે આપણે ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ જોઈએ તો લમસમ આંકડો આવે છે લગભગ 6-7 લાખ એન્જિનિયર્સની રિક્વાયરમેન્ટ હોય છે દર વર્ષે અક્રોસ ડિફરન્ટ સેક્ટર્સ. તો એક રીતે જો તમે ઇન્ડસ્ટ્રી હો તો તમે તો બહુ ખુશ હોવા જોઈએ, કારણ કે તમને જેટલા જોઈએ છે એના કરતાં 3 ગણા એન્જિનિયર્સ તમને મળવાના. એટલે હવે તમે સિલેક્ટ કરી શકવાના કે કોને રાખવું કોને નહીં રાખવું એવી રીતના. પણ જ્યારે પણ ઇન્ડસ્ટ્રી જોડે વાત કરો તો ઇન્ડસ્ટ્રી હંમેશા રોતી હોય છે કે યાર કોઈ મળતું જ નથી. અને ઇન્ડસ્ટ્રી એન્ડ્સ અપ હાયરિંગ 2 to 3 લાખ એન્જિનિયર્સ. જેટલી રિક્વાયરમેન્ટ છે એના 50% જેટલું હાયરિંગ જ કરે છે. તો આવું કેમ? કારણ કે ઇન્ડસ્ટ્રી એક રીતે રિયલાઇઝ કર્યું છે કે 12 વર્ષ સ્કૂલના, 4 વર્ષ એન્જિનિયરિંગના, 16 વર્ષ બાળકોએ શું પ્રેક્ટિસ કરી? અહીંયા જે લખ્યું હતું બંધ કર્યું, અહીંયા જઈને લખ્યા. આ સ્કિલના કોઈ માર્કેટ નથી. there is no job કે અહીંયાથી લખેલું અહીંયા લખશો તો તમને 100 રૂપિયા પણ આપશે. એટલે આપણે એક રીતે મેમરાઇઝેશન બેઝડ અસેસમેન્ટને એ જે આખું ફોકસ કરી દીધું છે, સ્કિલિંગનો બહુ મોટો ગેપ થઈ ગયો છે. અને એ જ્યારે આ રીતનું થાય તો જ્યારે આપણે વર્લ્ડ ક્લાસ જર્ની ડેવલપ કરવાની આખી વાત છે ત્યાંથી બહુ દૂર થઈ ગયા. તો હવે એને એ જર્ની ઉપર પાછા કેવી રીતે જવું, તો એની થોડી વાત કરીએ. તો એમાં આપણે દરેક એજ્યુકેશનના લોકોએ આપણે આમાં ખૂબ ધ્યાનથી આ આખા જે મેં સ્લાઇડ શેર કરું છું એના દરેક બોક્સને વિચારવાની જરૂર છે કે જો આપણું એવું ફોકસ હોય કે આપણે બાળકોને 21st સેન્ચુરી સ્કિલ્સ માટે તૈયાર કરીએ, એમને ડિફરન્ટ એરિયાઝના એમને જેમાં પેશન ડેવલપ થઈ હોય એમાં વર્લ્ડ ક્લાસ બનવા માટે આખી સ્કૂલિંગ સિસ્ટમ ઊભી કરીએ ને એના માટે આપણે બધા કામ કરીએ, તો એના માટે આપણે સૌએ વિચારવું પડશે કે તો આના માટે અસેસમેન્ટ કેવું જોઈશે, આના માટે ટીચિંગ લર્નિંગ પ્રેક્ટિસીસ કેવી જોઈશે, આના માટે બાળકોએ ભણવાના નામે શું કરવું જોઈએ, એવું તો શું કરવા જોઈએ બાળકો કે જેમાં આપણને લાગે કે હા એ દિશામાં સાચી રીતે આગળ વધે છે. અને એમાં પેરેન્ટ્સનો કઈ રીતે સપોર્ટ આપણે ઈચ્છીએ છીએ. એટલે આ દરેક બોક્સીસને આપણે બહુ જ ધ્યાનપૂર્વક વિચારવા રહ્યા. અને એટલે આ હું અત્યારે કોઈ જવાબ નથી આપવાનો, ફ્યુચરમાં આની વાત કરીશું. પણ આ આપણા સૌ માટે એક ચેલેન્જ છે અને ખાસ કરીને હું તમને એક હોમવર્ક આપું છું કે ઊંડાણપૂર્વક આ બધા જ બોક્સીસ વિશે વિચારજો. કારણ કે અત્યારના જે આપણે આગલી સ્લાઇડમાં જોયા આ બોક્સીસ એટલા કામ નથી કરતા જે આપણું ધ્યેય હોવું જોઈએ એજ્યુકેશન સિસ્ટમનું. તો હવે આ જે બધા બોક્સીસને રીડિઝાઇન કેવી રીતે આપણે કરી શકીશું. એક ઉકેલના ડિરેક્શનમાં જો વાત કરીએ તો એમાં જ્યારે આપણે બાળકની એક્સેલન્સ, સ્ટુડન્ટ્સ એક્સેલન્સને સેન્ટરમાં રાખીએ તો સ્કૂલથી પછી આપણે અપેક્ષા હોવી જોઈએ કે સ્કૂલે ટીચિંગ લર્નિંગ પ્રેક્ટિસીસમાં ઘણું કામ કર્યું હોય, સ્કૂલની અંદર એનું ડિસિપ્લિન સ્ટ્રક્ચર એવું મળ્યું છે કે બાળક એક ડેલિબરેટ પ્રેક્ટિસ કરી શકે, એ રીતના સપોર્ટ સિસ્ટમ્સ પણ મળ્યા છે કે એને પોતાની પેશન, પોતાની ઇમ્પ્રુવમેન્ટની જર્નીને જેને કહેવાય સ્કેફોલ્ડ, જેને ધીમે ધીમે કરીને ઇમ્પ્રૂવ કરવા સ્કૂલ લઈ ગઈ છે. અને એનું પિરિયોડિક એક રીતે અસેસમેન્ટ થાય છે across different standards, across different kinds of outcomes, academic outcomes as well as non-academic outcomes. બાળકનું પોતાનું કોન્ફિડન્સ લેવલ કેટલું છે, પોતાની પેશનને સમજી શક્યું છે કે નહીં, પોતાને જેને કહેવાય ને સેલ્ફ રેગ્યુલેશન, પોતાની તાકાત ઉપર કોન્ફિડન્ટ છે અને પોતાની વીકનેસને સમજીને એને ઇમ્પ્રુવમેન્ટ કરે છે કે નહીં, એ બધું બાળક પોતે પણ વિચારી શકે, સમજી શકે, એની સ્ટ્રેટેજી બનાવી શકે. તો આ બધું સ્કૂલ લેવલ એ કામ કેવી રીતે થાય એના ઉપર એ રીતના આપણે હવે રિવાયરિંગ કરવી પડે આખી આપણી પ્રણાલીને. અને એના માટે બ્લોક લેવલે ખાસ કરીને જે બ્લોક્સ હોય છે આપણા, એક રીતે ડેટા ડ્રીવન ડિસિઝન મેકિંગની દિશામાં જવાની જરૂર છે કે આપણી પાસે ક્લેરિટી ફક્ત ગુણોત્સવના સ્કોર ઉપર જ નહીં પણ કોમ્પ્રિહેન્સિવ
સ્કૂલ પ્રોફાઇલ બાળકની શું છે, તો એ કોમ્પ્રિહેન્સિવ પ્રોફાઇલનું આપણી પાસે ડેટા ડ્રીવન ડિસિઝન મેકિંગ. એટલે હવે આ ડેટાનું શું કરવાનું? ડેટા તો એક રીતે દર્દીનું ટેમ્પરેચર છે. ખાલી ટેમ્પરેચર માપ કરવાથી કોઈ સાજું ના થાય. પછી દવા પણ આપવી પડે. એટલે બ્લોક લેવલે હવે દવાઓ આવી રીતે અપાવવાની શરૂ થવી જોઈએ. ખાસ કરીને રેમેડિયલ ટીચિંગ લર્નિંગ પ્રોગ્રામ્સ. બ્લોકની જવાબદારી હોવી જોઈએ કે સ્કૂલને કઈ રીતે રેમેડિયલ ટીચિંગમાં સપોર્ટ કરી શકીએ. બાળકો જ્યાં પાછા પડે છે ત્યાં હવે આપણે એમને કઈ રીતે સપોર્ટ કરી શકીએ, તો એનું એક રીતે સપોર્ટ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે. સિમિલરલી બ્લોક્સે એડવાન્સ એકેડેમિક પ્રોગ્રામ્સ. કોઈ બાળક ગિફ્ટેડ છે લેંગ્વેજીસમાં, 5મા ધોરણનું બાળક પોતાની રીતે જોડકણા બનાવે છે, પોતાની રીતે કવિતા લખે છે, તો એને લેંગ્વેજ, એને ખાસ કરીને એની લેંગ્વેજમાં જેમાં એ લેવલ ઉપર કામ કરે છે, એડવાન્સ સપોર્ટ હોવો જોઈએ. કોઈ બાળક 5મા ધોરણમાં છે પણ 10મા 12માનું ગણિત હેન્ડલ કરી લે છે, તો એના માટે સ્કૂલ કેવી રીતે તૈયાર છે? તો આ બધી જેને કહેવાય એડવાન્સ એકેડેમિક પ્રોગ્રામ્સ, એ પણ બ્લોક લેવલથી સપોર્ટ મળવા જોઈએ. અને સાયકોલોજીકલ સર્વિસીસ, ખાસ કરીને કરિયર કાઉન્સેલિંગ સર્વિસીસ, દરેક સ્કૂલ લેવલે એ સર્વિસીસ આપણી પાસે ડિફિકલ્ટ હોય, પણ એટલીસ્ટ બ્લોક લેવલે તો આના એક રીતે ઉકેલ મળવા જોઈએ. અને પછી એઝ એન્ડ વેન રિક્વેસ્ટેડ સ્કૂલને બ્લોક સપોર્ટ કરી શકે. અને ફાઇનલી બ્લોક લેવલે એ રીતના લર્નિંગ સ્પેસીસ હોય કે જ્યાં ડિફરન્ટ એજ્યુકેટર્સ, સાયન્સના, મેથ્સના, અક્રોસ ડિફરન્ટ સેક્ટર્સ, મ્યુઝિકના, સ્પોર્ટ્સના, એ લોકો મળીને પોતે એ રીતના ઇમ્પ્રૂવ થઈ શકે. કારણ કે બાળકોને એવા ટીચર્સ જોઈએ કે જે પોતે પણ પેશનેટ હોય, જે પોતે એક્સેલન્સની જર્ની પર હોય. જો ટીચર જ જોશે કે જેને કોઈ રસ નથી, જે પોતે ઇમ્પ્રૂવ નથી થયા, 10 વર્ષ પહેલાં જે આવડતું હતું એમાં એક પણ સ્કિલ સેટ નવો નથી ઉમેરાયો, તો બાળકોને તો શું મેસેજ જાય છે? કોઈ ઇમ્પ્રૂવમેન્ટ જરૂર નથી, જે છે ચાલશે નહીં. પણ જ્યારે આપણે બાળકોને એક એક્સેલન્સની જર્ની પર લાવીએ છીએ, ટીચર્સને પણ એ રીતની જર્ની માટે સપોર્ટ સિસ્ટમ્સ જોઈએ અને એ બ્લોક લેવલ પર પોસિબલ થઈ શકે. અને જો બ્લોક્સને આ રીતે તૈયાર કરવા હોય તો એ જાતે તો થવાના નથી. એના માટે ડિસ્ટ્રિક્ટ્સ હેવ ટુ સ્ટેપ અપ. અને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર આ રીતની પોલિસીસના ઇવેલ્યુએશન્સ થવા જોઈએ. આવી રીતની જેને કહેવાય ને રિફોર્મ્સ, કરન્ટલી શું સિચ્યુએશન ચાલે છે એના ઉપર આપણે રિફોર્મ શું કર્યું અને રિફોર્મ્સના ઇમ્પ્લિમેન્ટેશન શું થયા, અને એ રીતના રેગ્યુલર ઇન્ટરવલ પર ડિસ્કશન્સ થાય અને બધું પબ્લિક ડોમેનમાં હોય, તો આનાથી શું થશે? એક અકાઉન્ટેબિલિટી પણ સેટ થાય છે. અને આ અગેન આના માટે જે ડેટાબેઝ ડિસિઝન મેકિંગ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને નીડ બેઝ આસિસ્ટન્સ પણ આપણે બ્લોકને પ્રોવાઈડ કરી શકીએ. દરેક બ્લોકને કદાચ લેટ્સ સે ડૉક્ટર્સ જઈને વાત કરે પોતાના કરિયરની, એવી ના પણ જરૂર હોય. ઘણા એરિયામાં બહુ જ ડૉક્ટર્સ હોય, ઘણા ગામમાં બહુ ડૉક્ટર હોય, તો એ સ્કૂલ કે એ બ્લોક પોતે પોતાની રીતે કરી શકે છે. તો પછી ત્યારે ડિસ્ટ્રિક્ટે એમાં વચ્ચે પડવાની જરૂર નથી. પણ જે જગ્યાએ એ હ્યુમન રિસોર્સ ના હોય, ધારો કે કોઈ ગામમાં એક પણ ડૉક્ટર નથી, તો ત્યાં આપણે ડિસ્પોઝ કરી શકવા જોઈએ કે ઠીક છે, તમને અમે અહીંયાથી પ્રોવાઈડ કરી શકશું કે એટલીસ્ટ કરિયર કાઉન્સેલિંગ, ગાઈડન્સ, એમના એક્સપિરિયન્સીસ શેર કરવા માટે આ પ્રોફેશનલ પર્સન અવેલેબલ થાય. એટલે આ રીતના જ્યારે ડિસિઝન મેકિંગ પછી આપણે ડિસ્ટ્રિક્ટ્સની જવાબદારી થઈ જાય કે બ્લોક્સને સપોર્ટ પ્રોવાઈડ કરે. બ્રોડલી આઈડિયા એટલો જ છે. વર્લ્ડ ક્લાસ જર્ની માટે દરેક માણસ તૈયાર થઈ શકે. એના માટે ડેડિકેશન જોઈએ, એના માટે એક સાયન્ટિફિક અપ્રોચ જોઈએ. એ જે આખી ડેલિબ્રેટ પ્રેક્ટિસની જર્ની છે 10 વર્ષની, સ્કૂલ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી શકે. અને આ ગેપ ફિલ કરવા માટે બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિસોર્સિસની જરૂર નથી હોતી, ના કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસોની. મારા તમારા જેવા લોકો આપણે સાથે મળીને જ આ ડિઝાઇન કરી શકીએ જર્ની. ઇટ ઇઝ જસ્ટ દેટ આપણી એફર્ટ્સને આપણે અલાઇન કરવાની જરૂર છે, કન્સિસ્ટન્ટ કરવાની જરૂર છે. સો એ જ સાથે હું મારી વાત અહીંયા વિરમાવીશ અને આગળ આમાં જે કંઈ આપના પણ વિચાર હોય એ આપ શેર કરી શકો છો અમારી સાથે. થેન્ક યુ સો મચ.
આભાર માન્ય સાહેબશ્રી કે આપે આપના જે અનુભવો છે અને શૈક્ષણિક આપની જે કારકિર્દી છે એના સંદર્ભમાં એક લીડરશિપની સાથે સાથે આપણે વિદ્યાર્થીઓમાં તેમનું વ્યક્તિત્વ નિર્માણ થાય અને ભાવિ કારકિર્દીનું ઘડતર થાય તે સંદર્ભે આપે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. એ બદલ તેમજ વિશેષ સમય આપવા બદલ આપશ્રીનો સમગ્ર શિક્ષા પરિવાર વતીથી ધન્યવાદ કરીએ છીએ. આપણા આજના ત્રીજા તજજ્ઞ અને જીવજોય સંસ્થાના પ્રેરક અને એક આગવી શૈલી તેમજ વ્યક્તિત્વ ધરાવતા એવા શ્રી સંદીપભાઈ સાહેબ કે જેઓએ ખૂબ સારી રીતે કેરિયરની દિશામાં જુદા જુદા તજજ્ઞ અને એન્ટરપ્રેન્યોર કે જેને ઉદ્યોગ સાહસિક કહી શકાય એમના વ્યક્તિત્વ માટેની એક પોતાની સંસ્થાની એક આખી એપ ડેવલપ કરી છે. તેમના પ્રયાસો થકી આજે સમગ્ર શિક્ષા અંતર્ગત કેરિયર ફેરનો એક કોન્સેપ્ટ આપણે લાવી રહ્યા છીએ. તો આ કેરિયર ફેર કેવી રીતે થશે અને તેની અંદર જિલ્લા અને શાળાની કેવી ભૂમિકા રહેશે તેનું માર્ગદર્શન આપવા આજના તજજ્ઞશ્રીને આપણે વિનંતી કરીએ છીએ. નમસ્કાર. સર્વપ્રથમ તો ટીમ સમગ્ર શિક્ષાનો ખૂબ ખૂબ આભાર કે એમના દ્વારા અમને આગામી શૈક્ષણિક વર્ષમાં કરિયર વિષયને અનુલક્ષીને કરિયર મહોત્સવ કાર્યક્રમ હેઠળ કામ કરવાનો મોકો આપ્યો. આમ જોવા જઈએ તો જીવજોય સંસ્થા એ છેલ્લા 3 થી 4 વર્ષથી કરિયર વિષયને અનુલક્ષીને જિલ્લા લેવલે 9 જેટલા જિલ્લાઓમાં પરિપત્ર થયા હતા અને ધોરણ 9 થી 12ના બાળકો સાથે અમે કરિયર વિષયને અનુલક્ષીને કામ કરી રહ્યા હતા. પણ જ્યારે કરિયર મહોત્સવના એક આખા કાર્યક્રમની આઈડિયાના ભાગરૂપે અમને મોકો મળ્યો કે કઈ રીતે સમગ્ર રાજ્યના બાળકો સાથે આપણે કામ કરી શકીએ સારી રીતે, તો એ વિચારને માન્ય મંત્રીશ્રી તેમજ એસપીડી સર અને ટીમ સમગ્ર શિક્ષાએ આખા એક્ઝિક્યુશન સ્ટ્રેટેજીના ભાગરૂપે આપણે ઇફેક્ટિવલી કઈ રીતે પ્રયાસ કરી શકીએ એ માટે એક રૂપરેખા ઘડી અને એમાં જીવજોય સંસ્થામાં અમે જે બાળકો સાથે કામ કરી રહ્યા હતા એને સહભાગી થવાનો અમને ચાન્સ આપ્યો. સૌપ્રથમ તો કરિયર મહોત્સવ શું છે એ બેઝિક હું આપને સમજાવું. સૌપ્રથમ તો ગુજરાતના શિક્ષણ મોડલમાંથી જ શાળા પ્રવેશોત્સવ અને શાળા ગુણોત્સવ જેવા સારા કાર્યક્રમો ભારત દેશને મળ્યા છે. તો એના આધારે જ કરિયર મહોત્સવ જેવો કાર્યક્રમ જે બાળકો આગળ જઈને એમને શું ભણવું છે કે શું કામ કરવું છે એ બાબતેનો વિગતવાર પરિચય આપી શકે એની માટે આખું એક્ઝિક્યુશનના પ્લાન રૂપે કરિયર મહોત્સવનો જન્મ થયો હતો. અને આગામી શૈક્ષણિક વર્ષમાં આપણે એમાં જે એક્ટિવિટીઓ કરવાના છીએ એમાં સૌપ્રથમ તો ડિજિટલ માધ્યમથી બાળકોને એક ડ્યુલિંગો કરીને સરસ મજાની એપ્લિકેશન છે જે અંગ્રેજી ભાષા ગેમિફિકેશન અને ઇન્ટરેક્ટિવ મોડમાં બાળકોને શીખવે છે. તો એ જ રીતે કરિયર એજ્યુકેશન આપણે 9 થી 12ના ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ અને સરકારી ગવર્મેન્ટ શાળાઓમાં બાળકોને આપણે પહોંચાડવાના છીએ. બીજું છે કરિયર લિટરસી ઇન્ડેક્સનું મેપિંગ. આપણે સૌ જાણીએ છીએ કે એઝ અ સ્ટેટ કે ડિસ્ટ્રિક્ટ લેવલે જ્યારે આપણે પોલિસી બનાવતા હોઈએ છીએ તો ડેટા આધારિત પોલિસી એ ખૂબ સારી રીતે બાળકોના ભવિષ્યમાં સ્પેશિયલી એજ્યુકેશનની વાત કરીએ તો ઇફેક્ટિવ રીતે એના એક્ઝિક્યુશનમાં આપણને મદદ કરતી હોય છે. એટલે કરિયર લિટરસી ઇન્ડેક્સ મેપિંગના માધ્યમથી બાળકો આગામી સમયમાં આવનારા કરિયરની તકોમાં શું લેવાનું વિચારી રહ્યા છે, ગામડાઓ લેવલે વાત કરીએ કે પછી અર્બન લેવલે વાત કરીએ તો કેવા કરિયરની ચોઇસ થઈ રહી છે, જેન્ડર વાઇઝ પણ કે દીકરીઓ હોય કે દીકરાઓ હોય કેવા પ્રોફેશનો ચૂઝ કરી રહ્યા છે. એટલે કે ડેટા ડ્રીવન પોલિસી માટે આપણે આગામી શૈક્ષણિક વર્ષમાં બાળકોનું કરિયર લિટરસી મેપિંગ પણ કરવાના છીએ. આ સિવાય વિવિધ તજજ્ઞો અત્યારે માત્ર ને માત્ર ગુજરાત નહીં પણ ઇન્ડિયા કે પછી ગ્લોબલ લેવલે ઘણું સારું કરી રહ્યા છે અલગ અલગ ફિલ્ડના. એવા અલગ અલગ ફિલ્ડમાં સારું કરતા, જેમ કે આપણે બિઝનેસની વાત કરીએ તો બિઝનેસ ફિલ્ડમાં ગુજરાતના ઘણા બધા લોકો સારું કરે છે. સ્પોર્ટ્સની વાત કરીએ, ફેશન ડિઝાઇનિંગની વાત કરીએ, કળાની વાત કરીએ, ઇવન યુપીએસસી કે એડમિનિસ્ટ્રેટિવ લેવલે પણ ઘણા બધા લોકો સારું કરી રહ્યા છે. તો જિલ્લા લેવલે અમે એની ડિરેક્ટરી બનાવી રહ્યા છીએ કે કોઈક એક જિલ્લામાં ની કોઈક એક સ્ટોરી છે તો એ જિલ્લાના બાળકોને એ સ્ટોરી વધારે પ્રેરિત કરશે. તો એ પ્રોજેક્ટ સિતારે અંતર્ગત એ કામ પણ અમે કરવાના છીએ. સો કરિયર મહોત્સવના આખા માળખામાં આ 3 થી 4 એક્ટિવિટીઓ આપણે કરવાના છીએ. સૌથી અગત્યની વાત છે દરેક શાળાઓમાં ધોરણ 9 થી 12ની શાળાઓમાં કરિયર ફેરનું આયોજન. ઓગસ્ટ મહિનાની 25-26 તારીખે આપણે દરેક તાલુકાની સિલેક્ટેડ એક સ્કૂલમાં એટલે લગભગ 250 થી 260 જેટલી સ્કૂલોમાં
કરિયર ફેરનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને તબક્કાવાર નવેમ્બર 2025માં સમગ્ર 9 થી 12ની શાળાઓમાં કરિયર ફેરનું આપણે આયોજન કરીશું. તો આ આખી રૂપરેખા છે એ કરિયર મહોત્સવ અંતર્ગત આપણે જે આગામી શૈક્ષણિક વર્ષમાં કામ કરવાના છીએ એને લગતી છે. પણ આ બધી બાબતોમાં આગળ વક્તાઓ પણ ઘણું સારી રીતે આપણને માર્ગદર્શન આપવાના છે. પણ અમે જે ગ્રાસરૂટ લેવલે કામ કર્યું છે તો એના 1-2 વાતો મારે તમારી સાથે શેર કરવી છે. એમાંથી સૌથી પહેલી અને અગત્યની વાત એ છે કે હિસ્ટોરિકલ પર્સપેક્ટિવથી આપણે જોવા જઈએ તો 1750 પછી જે પહેલું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું હતું, ઓકે, એના પછી અત્યાર સુધીમાં 4 ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનને સ્ટેટિસ્ટિકલ ફોર્મમાં લોકો જોઈ રહ્યા છે. તો પહેલા ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં ટેક્સટાઇલ છે, લોખંડ છે, સ્ટીમ એન્જિન આધારિત ટ્રાન્સપોર્ટેશન છે, આ બધી વસ્તુઓ પર ફોકસ થતું હતું અને એના આધારે કામની તકો કે જે વર્ક ડિસ્ટ્રીબ્યુશન હોય છે એ ડિઝાઇન થતું હતું. સેકન્ડ રિવોલ્યુશન, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જે છે એમાં લગભગ રેલવેથી માંડીને ટેલિફોનથી માંડીને જે સ્ટીલ આધારિત ઘણી બધી વસ્તુઓ હતી, કેમિકલ્સમાં ઘણા બધા અપડેટ્સ આવ્યા હતા. તો એના આધારે કામની તકો ઉપર રહી. એજ્યુકેશન હોય કે કરિક્યુલમ હોય કે પછી લોકો એની માટે સ્કિલ કઈ રીતે મેળવી શકે એના પ્રયાસો કરતા હતા. થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની જે વાત આવે છે 1970થી 2000 સુધીના દાયકામાં એને ગણવામાં આવે છે. તો એ દરમિયાન કોમ્પ્યુટરનો બૂમ થયો હતો અને કોમ્પ્યુટર સાથે ડિજિટલી અને ઇલેક્ટ્રોનિક્સની વાત આવે છે. તો આ બધા પાસાઓ આધારિત કામની તકો વધારી હતી. પણ અત્યારે કરંટ જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન છે 2010 પછીનું, તો એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને બીજા ઘણા બધા એવા ઉભરતી તકો જેમ કે જીન એડિટિંગથી માંડીને સ્કિલ આધારિત પણ કામોમાં જેમ કે ડિલિવરી કરવા માટેનું અત્યારે જે એક આખો નવો સ્કોપ ઊભો થયો છે. તો આ દરેકે દરેક ઐતિહાસિક પર્સપેક્ટિવથી આપણે જોવા જઈએ તો દરેકે દરેક સમયગાળા દરમિયાન અમુક કામો, અમુક સ્કિલોની જરૂર પડતી હોય છે. આ બધી વસ્તુઓના આધારે બાળકોને અથવા તો સ્ટેટ અથવા તો ડિસ્ટ્રિક્ટ લેવલે કઈ વસ્તુની જરૂર પડશે એના આધારે આપણે કામ કરવું ખૂબ અગત્યનું છે. પણ સૌથી નોંધવા જેવી બાબત એ છે કે આ બધી વસ્તુઓ માટેની અવેરનેસ કે એની શરૂઆત એક શાળામાંથી જ થતી હોય છે. એટલે આપણે પ્રયાસ એ કરવાનો છે કે આપણા બાળકો અને આપણી શાળાઓમાં આ બધી બાબતોને સારી રીતે આપણે પહોંચાડીએ. બીજી એક છેલ્લી વાત જે મારે કરવી છે એ છે કે આ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં જે પણ લોકો ભૂતકાળમાં થઈ ગયા કે ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4 છે, આગળ 5 આવશે, 6 આવશે, તો ભવિષ્યમાં કોઈ પણ લોકો આવશે. પણ જ્યારે લોકો સ્કૂલમાં હોય છે અને બાળક હોય છે ત્યારે મુખ્યત્વે એમના 4 પ્રકારો પડતા હોય છે. આપણી આસપાસ અત્યારે જે બાળકો છે એ પણ આ 4માંથી કોઈક એકના એક જ છે. એમાંથી પહેલી જે વાત છે એ છે કે બાળકો કોઈક બ્રિલિયન્ટ કે ખૂબ જ પઢાકુ હોય એવા બાળકો હોય છે, જેમાં આપણે સુંદર પિચાઈને આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ છીએ કે ભણવામાં બહુ હોશિયાર હતા, IIT ક્રેક કરી અને ગૂગલ જેવી કંપનીને CEO તરીકે લીડ કરે છે. બીજા બાળકોના પ્રકારમાં ડૉક્ટર રીતુ કરીધાલ, જેમની ઘરની ફાઇનાન્શિયલ કન્ડિશન કે બીજી એમને સ્ટ્રગલો ઘણી બધી હતી, તેમ છતાં એ પોતે ભણ્યા અને આગળ ઇસરોના સાયન્ટિસ્ટ બન્યા અને મિશન મંગળમાં એમને બહુ મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્રીજા પ્રકારના બાળકોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અમે એક ઉદાહરણ આપતા હોઈએ છીએ, એ છે દીપેન્દર ગોયલ, ઝોમેટોના CEO. તો એ ભણવામાં ખૂબ તોફાની હતા. એમને તો એક વીક માટે સ્કૂલમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. તો આપણી આસપાસ પણ એવા બાળકો છે કે જે ભણવામાં તોફાની હોય છે અને કદાચ તમે એમને ક્લાસની બહાર કે બીજી કોઈક સજા પણ કરતા હશો. ચોથા બાળકોનો જે પ્રકાર છે એમાં અમે ઉદાહરણ આપતા હોઈએ છીએ ડૉક્ટર મનોજ શર્મા, જે 12માં ફેલ થયા હતા. તો ઘણા બધા બાળકો એવા છે કે જેને ઓછા પર્સન્ટેજ આવતા હોય છે અથવા તો ફેલ થતા હોય છે. એટલે આપણી આસપાસ આ 4 પ્રકારના બાળકો અત્યારે પણ છે, ભૂતકાળમાં પણ હતા અને ભવિષ્યમાં પણ હશે, જે ભણવામાં હોશિયાર હોય, એને બીજી કોઈક તકલીફો હોય અથવા તો તોફાની હોય કે ભણવામાં થોડા નબળા હોય. પણ આ બધા લોકો ઉપર જો સારી રીતે એમના કરિયર પ્લાનિંગથી માંડીને એમને આગળ જીવનમાં શું કરવું છે, એમના રસ, રુચિ, આવડત, આ બધી વસ્તુનું મૂલ્યાંકન આપણે કરીને એમને ખાલી આંગળી ચીંધવાનું કામ કરીએ તો દરેકે દરેક બાળકમાં એ પોટેન્શિયલ છે કે જીવનમાં ઘણું બધું સારું એ અચીવ કરી શકે. સો આપણે સાથે મળીને આગામી શૈક્ષણિક વર્ષમાં સારી રીતે કરિયર મહોત્સવના નીચે જે પણ કામો કરવાના છે એ બધા કરીશું અને એક ઉજ્જવળ બાળકની કારકિર્દી નહીં પણ રાષ્ટ્ર નિર્માણમાં પણ આપણે મહત્વની ભૂમિકા ભજવીએ તેવા પ્રયાસ સાથે મળીને કરીએ. ધન્યવાદ. જય હિન્દ. આભાર શ્રી સંદીપભાઈ સાહેબ, જેના નામ અને એના શબ્દોમાં જે વસ્તુ છે એને સાર્થક કર્યું છે કે જીવ એટલે કે જીવંત,
અને જોય એટલે કે આનંદ. વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી છે એને જીવંતતા સાથે અને આનંદ સાથે ઘડતર કરે, જેથી વિદ્યાર્થીઓમાં સેલ્ફ સેટિસ્ફેક્શન અને જોબ સેટિસ્ફેક્શન આવી શકે. તેમાં કારકિર્દીના જે ફેર છે એટલે કે કેરિયર ફેર એનું જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી દ્વારા, જિલ્લાના સેકન્ડરી કોઓર્ડિનેટર દ્વારા અને તાલુકા કક્ષાએ કેવી રીતે આપણે અમલ કરીશું એની જે ટૂંકી રૂપરેખા આપી છે. સાહેબને વિનંતી કરીએ કે આગામી સમયમાં જ્યારે પણ જિલ્લા કક્ષાએથી અને તાલુકા કક્ષાએથી એનું વિશેષ માર્ગદર્શનની જરૂર રહેશે તો આપ વિશેષ ગાઈડલાઈન પણ આપશો. સમગ્ર શિક્ષા આયોજિત આજના વર્ચ્યુઅલ કેરિયર ફેરના જે માર્ગદર્શનનો કાર્યક્રમ છે એમાં સમય આપવા બદલ આપણા સમગ્ર શિક્ષા પરિવારના વડા એવા માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી, સમગ્ર શિક્ષાના ઇન્ચાર્જ સચિવ શ્રી આર. એ. પરબડિયા સાહેબ, શ્રી વસંત ગઢવી સાહેબ, ઉપરાંત પ્રોફેસર કથન શુક્લા સાહેબ, ઉપરાંત સંદીપભાઈ સાહેબ કે જે જીવજોય સંસ્થાના એક પ્રણેતા છે, તેમની ટીમ ઉપરાંત ખાસ કરીને આ કાર્યક્રમને વર્ચ્યુઅલી નિહાળી રહેલા એવા જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, સેકન્ડરી કોઓર્ડિનેટર શ્રી, RMSA પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી, વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો, તાલુકા કક્ષાના BRP, ARV, એલિમેન્ટરી, સેકન્ડરી અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ વોકેશનલ વિષય સાથે જોડાયેલા છે એવા તમામ વિદ્યાર્થીઓને આજના દિવસે આપણે ઔપચારિક રીતે કેરિયર ફેર શબ્દ, એની સંકલ્પના અને આ કાર્યક્રમની અંદર શું શું વિગતો થશે એને વિધિવત રીતે આપને અમે ગાઈડલાઈન પણ મોકલી આપી છે. વિશેષ રીતે આપને ઉપયોગી થશે. આગામી સમયમાં જીવજોય સંસ્થાનું આપણને વિશેષ માર્ગદર્શન મળશે એવી અપેક્ષા અને આ બાબત સાથે આપણી ટેકનિકલ સપોર્ટ ટીમ કે જેના માધ્યમથી આપણે વર્ચ્યુઅલી જોડાયા છે એ તમામનો આભાર માની અને માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની અનુમતિથી આપણે આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ. ધન્યવાદ.